सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगार्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ उषावा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा श्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम्। જ્ઞાનપાન પર જે ત્રીજો વિષય છે તદ્ધેદં તર્હવ્યાકૃતમાસીદ તદ્ધેદં તર્હવ્યાકૃતમાસીદ તન્નામરૂપાભ્યામેવ વ્યાક્રિયતે તન્નામરૂપાભ્યામેવ વ્યાક્રિયતે असौ नामायमिदं रूप इति असौ नामायमिदं रूप इति तदिदमपि एतर्हि नामरूपाभ्यामेव व्याक्रियते असौ नाम अयम् इदं रूप इति स एष इह प्रविष्टः आनखाग्रेभ्यः यथाक्षुरः क्षुरधाने वहितः स्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये तन्न पश्यन्ति।
तद्धेदं तर्हि अव्याकृतमासीत् तन्नाम रूपाभ्यामेव व्याक्रियत। इदम आ जगद रूपे अभिव्यक्त થયેલો પરમાત્મા તર્હિ સૃષ્ટિના પ્રારંભમાં અવ્યાકૃતમાસીત, અવ્યાકૃત હતો, અવ્યક્ત હતો, કારણ રૂપમાં હતો. તન્નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત. એ અવ્યાકૃત કે અવ્યક્ત અવસ્થામાં પરમાત્મા આ નામ અને રૂપ વડે વ્યાકૃત થયો, પ્રગટ થયો. એક વ્યાકરણ દ્રષ્ટિએ જોવા જેવું છે. નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત. એ સ્વયં નામ અને રૂપથી વ્યાક્રિયત થયો, અર્થ વ્યાકૃત થયો, વ્યક્ત થયો. એટલે કે આ નામ રૂપાત્મક જગત રૂપે વ્યક્ત થવા માટે એ એકલો જ હતો, કોઈ હતો નહીં બીજું. જે પોતે અવ્યાકૃત હતો એ જ વ્યાકૃત થયો, જે કારણ હતો તે જ કાર્ય થયો. અર્થાત બીજા કોઈની સહાય વગર, બીજી કોઈ પ્રકારની સામગ્રી વગર એ સ્વયં આ નામ રૂપાત્મક જગત રૂપે અભિવ્યક્ત થયો. તેનો અર્થ એ છે કે અભિવ્યક્ત થવા માટેની સામગ્રી પણ પોતે છે, અભિવ્યક્ત થનાર પણ પોતે છે. અર્થાત અભિવ્યક્ત થનાર જે નિમિત્ત કારણ છે એ પણ પોતે છે, અભિવ્યક્ત થવાની સામગ્રી ઉપાદાન કારણ એ પણ પોતે છે. આવા એક નાનકડા વાક્યમાં શ્રુતિ આપણને કહી દે છે કે એ સ્વયં જગતનું ઉપાદાન કારણ છે, જગતનું નિમિત્ત કારણ છે, સર્જન કરનાર પણ એ છે અને સર્જન પણ એ છે. અસૌ નામાયમ ઇદમ રૂપેતિ. જે પહેલા નામ રૂપ વગરનો હતો, અવ્યાકૃત અર્થાત નામ રૂપની વિશેષતા વગરનો. જેમ કે માટી આ ઘડા રૂપે વ્યાકૃત થઈ, એ માટી આ ઘડાના સર્જન પહેલા નામ અને રૂપ વગરની હતી, અને આપણે કહીએ અવ્યાકૃત હતી. તો માટી જયારે ઘડાના રૂપમાં વ્યાકૃત થાય, વ્યક્ત થાય, પ્રગટ થાય, ત્યારે માટીને શું જોઈએ? કઈ ના જોઈએ. માટી સ્વયં આ ઘડાના રૂપમાં પ્રગટ થાય છે. માટી સિવાય બીજા કોઈ પ્રકારની સામગ્રીની આવશ્યકતા નથી. તો કહેવાનો મતલબ એ છે કે પરમાત્મા સ્વયં આ જગત રૂપે અભિવ્યક્ત થયેલો છે. અસૌ નામાયમ ઇદમ રૂપેતિ. એને જ બધા આ નામ રૂપ ધારણ કર્યા. દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુમિત્ર વગેરે એને જ નામ રૂપ ધારણ કર્યા અને એને અનુરૂપ રૂપ ધારણ કર્યા. શેષ ઇહ પ્રવિષ્ટ અનખાગ્રેભ્ય. એ જ પરમાત્મા જગતના પ્રારંભમાં નામ રૂપ વગરનો હતો. એટલા માટે આપણને દ્રષ્ટિગોચર ના થાય, એટલા માટે આપણા જ્ઞાનનો વિષય ન બને, અને એને નામ રૂપની આ ઉપાધિ ધારણ કરી ત્યારે હવે આપણા જ્ઞાનનો વિષય બન્યો. શેષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. એ પરમાત્માએ અહીં આ ઉપાધિમાં આ નખથી શિખ પર્યંત સમગ્ર ઉપાધિમાં પ્રવેશ કર્યો. ગઈકાલે ચર્ચા કરી, પ્રવેશ કરવો એટલે શું? તો કે જેવી રીતે આકાશે આ ઘડામાં પ્રવેશ કર્યો, અર્થાત આકાશે આ ઘડા જે છે ઘડામાં અહંભાવ ધારણ કર્યો, અને હવે પોતાના વિશે હું ઘટાકાશ છું એ પ્રકારનો ખ્યાલ સેવી રહ્યો છે. બસ આનું નામ પ્રવેશ. એ પ્રવેશ કરવાનું બીજું પણ એક અગત્યનું કારણ છે. એ પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો એમ કેમ કહેવામાં આવે છે? એટલા માટે કે આ ઉપાધિમાંનું જ્ઞાન થાય છે. આપણે એ પરમાત્માને જાણવો હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. અહીં જેની ઉપલબ્ધિ થવાને કારણે, અહીં જેનું જ્ઞાન થવાને કારણે કહેવામાં આવ્યું કે એને અહીં પ્રવેશ કર્યો. ખરેખર તો પ્રવેશ નામની વસ્તુ જે સર્વવ્યાપક છે, એને માટે પ્રવેશ નામની વસ્તુ મુખ્ય અર્થમાં ન સંભવે. પ્રવેશ તો મુખ્ય અર્થમાં પ્રવેશ એને માટે હોય જે કોઈક એક સ્થળે મર્યાદિત હોય અને બીજા સ્થળે જઈ શકે, તો જ પ્રવેશ શક્ય છે ને. હું જ્યાં ન હોઉં ત્યાં જ પ્રવેશ કરી શકું. આમ પ્રવેશની પાછળ એવો ખ્યાલ તો રહેલો છે કે જાણે કે પરમાત્મા ઉપાધિમાં નહોતો અને બહારથી આવ્યો. એ તો કથા છે, એવી કથા કહેવામાં આવે. પરમાત્મા ક્યાંય ન હોય તો બને જ નહીં. જેમ
આ ઘડો સર્જાય પહેલા પણ આકાશ તો હતું જ, અને છતાં કહેવામાં આવે છે કે આ ઘડાની રચના કરીને આકાશે ઘડામાં પ્રવેશ કર્યો, આવું કહેવાની રીત છે. એનો હેતુ એ છે કે ઘડાએ જાણે કે આકાશે જાણે કે આ ઘડા સાથે તાદાત્મ્ય સાધ્યું, એમાં અહમ ભાવ ધારણ કર્યો, અને હવે એ પોતાને હું ઘટાકાશ છું એવું માની રહ્યું છે. અર્થાત આકાશમાં હું ઘટાકાશ છું એવો એક ભ્રમ જન્મ્યો. એટલે એ ભ્રમ દર્શાવવા મળે છે કે આકાશે ઘડામાં પ્રવેશ કર્યો. મહત્વની વસ્તુ એ છે કે આકાશ જયારે પોતાને ઘટાકાશ માને છે ત્યારે પણ એ મહાકાશ છે. અર્થાત આકાશમાં ખરેખર આ ઘડાને કારણે કોઈ મર્યાદા આવી નથી. એવું નથી કે આ ઘડો આકાશને કોઈ રીતે મર્યાદિત કરી શકે, કારણ કે આકાશ ઘડામાં નથી, ઘડો જ આકાશમાં છે. પરંતુ આ ઘડાની દિવાલ પર જયારે આપણી દ્રષ્ટિ હોય ત્યારે એમ લાગે કે આકાશ ઘડામાં છે. આપણે ઘડાની દિવાલથી આકાશ તરફ દ્રષ્ટિ ધારો કેન્દ્રિત કરીએ તો ખબર પડે કે ઘડો આકાશમાં છે. માત્ર દ્રષ્ટિનું કેન્દ્ર બદલવાની જરૂર છે. ઘણી વાર આવી રાત્રે જયારે વાદળ હોય ત્યારે એમ લાગે એક નાનું બાળક માને આવીને કે માં જો આ ચંદ્રમા દોડી રહ્યો છે. બાળકને એમ લાગે ચંદ્રમા દોડી રહ્યો છે. માં કે બેટા ચંદ્રમાં નથી દોડતો, વાદળ દોડી રહ્યા છે. પરંતુ જ્યારે વાદળ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે એમ લાગે કે ચંદ્રમા દોડે છે. ચંદ્રમા પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ખબર પડે કે વાદળ દોડી રહ્યા છે. બસ આ દ્રષ્ટિ જ બદલવાનો સવાલ છે, બીજું કઈ જાજુ કરવાનું જ નથી, આટલું જ કરવાનું છે. આમ ઘડા પર જયારે દ્રષ્ટિ હોય ત્યારે એમ લાગે કે આકાશ ઘડામાં છે. એ દ્રષ્ટિ બદલીને આપણે આકાશમાં લાવીએ તો ખબર પડે કે ઘડો આકાશમાં છે. જો આકાશ ઘડામાં હોય તો આકાશ જાણે કે અનેક બધા ઘડાઓની અંદર વિભક્ત થઈ ગયું, અનેકના નામ રૂપ આવી ગયા. એક ઘડો હોય, બીજું કુલડી હોય, ત્રીજું શકોરું હોય, આમ જાત જાતના પાત્રો હોય તો જાણે આકાશ પણ અનેક પ્રકારના નામ પ્રાપ્ત કરે. ઘટાકાશ, શરાવ આકાશ વગેરે. એક કૂજો હોય તો જેમ પાત્રોના નામ હોય તેમ આકાશ પણ અનેક બધા નામ ધારણ કરે. એમ લાગે એક આકાશ અનેક બધા છિદ્રોમાં વિભક્ત થઈ ગયું. ખરેખર વિભક્ત થયું નથી, પરંતુ જાણે કે વિભક્ત થયું હોય એ પ્રકારે ભ્રમ ઉત્પન્ન થાય છે. જ્યારે આ ઘડાની દિવાલોને સત્ય માનવામાં આવે છે ત્યારે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે કે આકાશ અનેક બધા વિભાગમાં વિભક્ત થઈ ગયું. અવિભક્તમ જે ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. ભગવાન કહે 13મા અધ્યાયમાં અવિભક્તમ જે ભૂતેષુ, જે વાસ્તવમાં અવિભક્ત છે, અર્થાત એને વિભાગ થયા નથી. વિભક્તમેવ ચ સ્થિતમ, એ જાણે કે વિભક્ત હોય, જાણે કે વહેંચાઈ ગયું હોય એવું જાણે છે. શેષ ઇહ પ્રવિષ્ટ આ નખાય દ્રવ્ય સહ, એટલે કોણ? જે પરમાત્મા જગતનું કારણ છે, જે અનંત છે, એ જ એ આ ઉપાધિમાં પ્રવિષ્ટ એ પ્રવેશ એને કરેલો છે. અરે અનંત જે છે એ તો કે આ મર્યાદિત ઉપાધિમાં પ્રવેશ કરી શકે? આ અનંત મહાકાશ સર્વવ્યાપી છે, ઈશ્વર નાનકડા ઘડામાં પ્રવેશ કરી શકે? ન કરી શકે. એનો અર્થ એ થયો કે આ પ્રવેશને આપણે મુખ્ય અર્થમાં સમજવાનો નથી. પ્રવેશ દ્વારા બે વસ્તુ કહેવામાં આવી. એક તો એ કે કારણ કે ઉપાધિમાં આત્માનું જ્ઞાન થાય છે, કે ઉપાધિમાં આત્માનો અનુભવ થાય છે, માટે કહેવામાં આવ્યું કે આત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો. અને બીજું એ કે ઉપાધિમાં અહમ ભાવ કરીને આત્મા પોતાને જીવ માને છે. આ શિવ થકી જીવ થયો, એ જ આ છે. આ શિવ જાણે કે જીવ થઈ ગયો. તો નરસિંહ મહેતા એમ કહે છે અનેક રસ લેવાને, અનેક બધા રસ લેવા માટે આ શિવ જાણે કે જીવ થયો. અંતેથી બધી ઇન્દ્રિયો દ્વારા, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા બધા વિશ્વનો રસ લઈ શકે એમ કરીને જાણે કે અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો. આ શિવ જાણે કે જીવ થયો, જાણે કે આ જે શિવ છે એ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે.
એમ કરીને આ વાક્ય દ્વારા ઉપનિષદ આપણને જીવ અને શિવ વચ્ચે ઐક્ય બતાવે છે કે જેને જીવ માનવામાં આવે છે એ વાસ્તવમાં શિવ છે. બસ આ પ્રવેશ અને પ્રવેશ શ્રુતિ કહેવામાં આવે છે. તો કે શાસ્ત્રમાં જરા આ પ્રકારે પ્રવેશ કહેવામાં આવે છે ત્યારે એનો હેતુ એક જ છે કે જે અનંત પરમાત્મા છે, અસંસારી છે, બધા સંસારના ધર્મ અસ્પૃષ્ટ છે, એ જ જાણે કે આ જીવ રૂપે વ્યવહાર કરેલો છે. કોઈ રીતે એ પરમાત્મા આ ઉપાધિમાં અહમ ભાવ કરીને પોતાને જીવ માની રહ્યો છે. યથાક્ષુર ક્ષુરધાને અવહિત સ્યાત વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. જેમ કોઈ અસ્ત્રો હોય એ પેલા વાળની પેટીમાં મૂકેલો હોય કે જેમ અગ્નિ લાકડામાં સર્વત્ર વ્યાપ્ત હોય. આજે એક લાકડું છે આપણી પાસે, ગઈકાલે સુધી જડતું નતું ને આજે ઘણી બધી વસ્તુઓ છે. આ લાકડા અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે, એ કેવાય અવ્યક્ત છે. એનું મંથન કરી તો વ્યક્ત બને. વ્યક્ત ક્યારે બને? અવ્યક્ત હોય ત્યારે. તો જેવી રીતે આ લાકડામાં અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે, સામાન્યતા વ્યાપ્ત છે. આમ અગ્નિ લાકડામાં સામાન્ય અભિવ્યક્તિ છે. તો એ જ કહેવામાં આવ્યું કે પરમાત્મા ઉપાધિમાં સામાન્યતા વ્યાપ્ત છે અને તેથી સમગ્ર દેહને ઉપાધિને ચેતનતા પ્રદાન કરી રહ્યો છે અને જોડે જોડે વિશેષતા વ્યાપ્ત છે. કારણ ગઈકાલે કહ્યું તે પ્રમાણે અસ્ત્રો પેલી પેટીમાં એક જ સ્થળે હોય, તો તેવી રીતે આ પરમાત્મા સર્વત્ર પણ છે અને એક સ્થળે પણ છે. એની સામાન્ય અને વિશેષ અભિવ્યક્તિ છે. તમને પશ્યંતી, લોકો એને જાણતા નથી, લોકો એને જોતા નથી. પરમાત્માએ ભગવાને આ ઉપાધિમાં પ્રવેશ કર્યો અને જાણે કે ઉપાધિ જેવડો બની ગયો એ હોવાને કારણે આ મનુષ્યો એ પરમાત્માને પરમાત્મા રૂપે નથી જાણતા. તમને પશ્યંતી એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં રહેલો આ પરમાત્માના પ્રકાશતે લોકો એને પરમાત્મા જોતા નથી, એને જીવ રૂપે જોવે છે. તમને પશ્યંતી અર્થાત એને પરમાત્મા રૂપે જોતા નથી, એને જીવ રૂપે જોવે છે. એ આગળ સમજાવે છે કે કેમ આપણે એને જીવ રૂપે કેમ જોઈએ છે, એને પરમાત્મા કેમ જોતા નથી, એ સમજાવે છે. આગળ કહે છે અકૃષ્ણો હિ સહ પ્રાણન્નેવ પ્રાણો નામ ભવતે વદન વાગ પશ્યન ચક્ષુઃ શૃણ્વન શ્રોત્રમ મન્વાનો મનઃ તાની અસ્ય એતાની કર્મ નામાની એવ સયો અતઃ એકૈકમુપાસ્તે ન સ વેદ અકૃષ્ણો હિ એષઃ અતઃ એકૈકેન ભવતિ. અકૃષ્ણો હિ સહ, આપણે આત્માને જાણતા નથી એવું નથી, પણ જેવો છે તો નથી જાણતા. આગળ કહ્યું તમને પશ્યંતી અર્થાત આત્માના વાસ્તવિક સ્વરૂપને લોકો જાણતા નથી, પોતાના જ વાસ્તવિક સ્વરૂપને લોકો જાણતા નથી. કારણ કે આત્માએ પ્રવેશ કર્યો એવી અસરકારક રીતે પ્રવેશ કર્યો કે જાણે કે પોતે મર્યાદિત હોય, બધી જ રીતે જાણે મર્યાદિત હોય એ પ્રકારે વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. અકૃષ્ણો હિ સહ, અંતેથી જે જાણીને કહે અકૃષ્ણ, અસંપૂર્ણ રીતે એને જાણીએ છીએ, અર્થાત અલ્પ રીતે જાણીએ છીએ. એવું કેમ થયું તો સમજાવે છે પ્રાણન્નેવ પ્રાણો ના ભવતી. આ જયારે પ્રાણ ક્રિયા કરે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, ત્યારે આત્મા પ્રાણ એવું નામ પ્રાપ્ત કરે છે. વદન વાક, એ જયારે બોલે છે ત્યારે વક્તા કહેવાય છે. એ વાક શબ્દનો અર્થ વક્તિ વાક. આ બધા શબ્દોનો અર્થ કર્તૃ એ પ્રકારની વ્યુત્પત્તિથી કરવામાં આવે છે. કર્તૃ વ્યુત્પત્તિ, કરણ વ્યુત્પત્તિ, કર્મ વ્યુત્પત્તિ, આમ જુદા અર્થ થઈ શકે. તો પ્રાણીતિ પ્રાણ, એટલે જયારે શ્વાસોશ્વાસ લેતો ત્યારે જાણે કે એ શ્વાસ લેનારો કહેવાય છે. વદન વાક, બોલતો હોય ત્યારે વક્તા કહેવાય છે.
પશ્યન ચક્ષુ જોતો હોય ત્યારે દ્રષ્ટા કહેવાય છે. ચષ્ટે ઇતિ ચક્ષુ. શૃણવન શ્રોત્રમ શૃણોતે ઇતિ શ્રોત્રમ. સાંભળે ત્યારે શ્રોતા કહેવાય છે. મનવાનો મનઃ મનુત ઇતિ મનઃ. એ જયારે મનન કરે ત્યારે મનતા કહેવાય છે. તો આત્માના જુદા નામ થઈ ગયા. તાની કર્મનામની એવ. આ તો બધા એના ક્રિયાને અનુસરીને નામ છે. તો કેવી રીતે નામ પ્રાપ્ત કર્યું? કે જયારે પ્રાણ ક્રિયા કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે ત્યારે પ્રાણ કહેવાય છે. બોલવાની ક્રિયા કરે ત્યારે વક્તા કહેવાય છે. જોવાની ક્રિયા કરે ત્યારે દ્રષ્ટા કહેવાય છે. સાંભળવાની ક્રિયા કરે ત્યારે શ્રોતા કહેવાય છે. મનન કરવાની ક્રિયા કરે ત્યારે મનતા કહેવાય છે. એમ કરીને કહેવાનો ભાવ છે કે આત્મા ઉપાધિ અહંભાવ કરે છે. ઉપાધિના જુદા જુદા સ્તરોમાં અહંભાવ કરવાને કારણે આત્મા જે શિવ છે એ ભિન્ન ભિન્ન પ્રકારના નામ પ્રાપ્ત કરે છે. એટલે કે જયારે વાઘ ઇન્દ્રિયમાં જયારે અહંભાવ કરે ત્યારે હું વક્તા છું, એ બધાને વક્તા કહે છે. એ જયારે શ્રોત્રેન્દ્રિયમાં અહંભાવ કરે ત્યારે હું શ્રોતા છું. આ ચક્ષુઇન્દ્રિયમાં અહંભાવ કરે ત્યારે હું દ્રષ્ટા છું. આ પ્રકારના ભિન્ન ભિન્ન ભ્રમ સેવે છે. ટૂંકમાં આ આપણી કથા થઈ રહી છે. રામાયણ કે ભાગવત માટે જાઓ ત્યારે બીજા ભગવાનની કથા, પણ આપણી કથા છે. કોની કથા છે? આપણી કથા. ભલે તે એમ કહ્યું પણ આ તો હું જ કરી રહ્યો છું. તમે પૂછો સ્વામીજી કોણ છો? તમે વક્તા છું. હું તમને તમે કોણ છો? શ્રોતા છું. વિચાર તો શું કરો છો? વિચારું છું. મનતા છું, મનન કરનાર છું. જાણતા હો ત્યારે જ્ઞાતા છું. જોતા હો ત્યારે દ્રષ્ટા છું. હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું. આ પ્રકારના અનેક ખ્યાલ હું સેવી રહ્યો છું, ભ્રમ મારા માટે સેવી રહ્યો છું. અંદર અકૃષ્ણો સહ આ રીતે હું મારી જાતને જાણું છું. આપણે આત્માને જાણતા નથી એવું નથી, જાણીએ છીએ. પણ કેવું જાણીએ છીએ? આ સંપૂર્ણતયા જાણીએ છીએ, અથવા તો એને વિપરીતતયા જાણીએ છીએ. અર્થાત આત્મા વિશે, હું વિશે આપણે આવા અનેક પ્રકારના ભ્રમ સેવીએ છીએ ઉપાધિમાં અહંભાવને કારણે. તાની કર્મનામાની. આ તો બધા ક્રિયાને અનુસરીને પ્રાપ્ત થતા નામ છે. એક જ માણસ ઘરમાં હોય તો એને કોઈ પપ્પા કે, પિતા કે. ઓફિસમાં જાય તો એને કોઈ સાહેબ કે. અને ખરીદી કરવા જાય તો એને કોઈ ગ્રાહક કે. અને પછી સ્પોર્ટ્સ ક્લબ રમવા જાય કોઈ ખેલાડી કે. પિતા પણ એ છે, પુત્ર પણ એ છે, ખેલાડી પણ એ છે, ગ્રાહક પણ એ છે, મેનેજર પણ એ છે, સાહેબ પણ એ છે. અને કદાચ પોતાની ગાડી ચલાવતો હોય ને કોઈ જાણતો તો ડ્રાઈવર પણ કહે. કદાચ શોખથી રસોઈ કરતો, કદાચ રસોડામાં જાય, ચાલો કે હું કંઈક કરું એમ કરે તો કોઈ એને રસોઈયો પણ કે. એક જ માણસ જેમ જુદા કર્મ કરતો હોય ત્યારે જુદા પ્રકારના નામ પ્રાપ્ત કરે. એ ક્યારેક રસોઈયો કહેવાય, ક્યારેક ગાયક કહેવાય, ક્યારેક પાચક કહેવાય, ક્યારેક પાઠક કહેવાય. પાઠક એટલે પઠન કરનાર, પાચક એટલે પચન કરનાર. સંસ્કૃતમાં નામ આપે. તો આને બધાને આ બધા ક્રિયાને અનુસરી નામ છે. આપણા આ બધા નામ છે. હું પિતા છું, પુત્ર છું, માતા છું, પત્ની છું, પુત્રી છું, સુખી છું, દુઃખી છું, વક્તા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું, સફળ છું, નિષ્ફળ છું, સારો છું, ખરાબ છું, પાપી છું, પુણ્યશાળી છું. આ બધા પોતાના વિશેના નામ છે, ખ્યાલ છે, ભ્રમ છે. ટૂંકમાં ઉપાધિમાં અહંભાવ ધરાવવાના કારણે આત્મા પોતાના વિશે આવા બધા ભ્રમ સેવી રહ્યો છે. સયોવત એક ઉપાસતે ન સવેદ. જ્યાં સુધી આ રીતે પોતાની ઉપાસના કરે છે, અર્થાત આ રીતે પોતાને જાણે છે કે હું શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું, ત્યાં સુધી ન સવેદ એ પોતાને જાણતો નથી. અકૃષ્ણો હિ એષ. આ તો અસંપૂર્ણ છે. અતઃ એકૈકેન ભવતિ. અને માટે આત્મા એક એક વિશેષણ યુક્ત બની જાય છે. સ્વામી હું ખોટું શું વાંધો નહીં, ભલે ને રહ્યું, ભલે હું શ્રોતા છું, મનતા છું, પિતા છું, પુત્ર છું, શું ખોટું છે? આમાંથી બધો અનર્થ ઉત્પન્ન થાય છે. આ સંસારનું વર્ણન થયું કે સંસાર એટલે શું? સંસાર એટલે અનેક પ્રકારનું વિષાદ, દુઃખ, પીડા, બીજું શું? જે કંઈ આપણને ગમતું નથી નામ સંસાર.
દુઃખ કોઈને ગમતું નથી, અજ્ઞાન કોઈને ગમતું નથી, મૃત્યુ કોઈને ગમતું નથી. આ મૃત્યુ, દુઃખ, અજ્ઞાન આ બધું ક્યાંથી આવ્યું? આત્મામાં ક્યાંથી આ બધું આવ્યું? આમાંથી આવ્યું. આવાનો એક એક ખ્યાલ જે છે ને, દરેક દરેક ખ્યાલ પણ દુઃખ આપનારો છે. હું મારી તો પિતા માનતો હોઉં તો પણ દુઃખ, પુત્ર માનતો હોઉં તો પણ દુઃખ, સાસુ માનતો હોઉં તો પણ દુઃખ, પુત્ર વધુ માનતો હોઉં તો પણ દુઃખ, સફળ માનતો હોઉં તો પણ દુઃખ, નિષ્ફળ માનતો હો તો પણ દુઃખ, ધનવાન માનતો તો પણ દુઃખ, નિર્ધન માનતો હો તો પણ દુઃખ, શક્તિશાળી માનતો તો પણ દુઃખ, અશક્ત માનતો. દુનિયામાં બધે દુઃખ જ છે ને. કેવું થયું ગઈકાલે? તો હવે લોકો કહે છે કે જયારે આપણે ખૂબ શક્તિશાળી બનીએ ને, અમેરિકા જેવો દેશ કેટલો શક્તિશાળી, મિલિટરીમાં શક્તિશાળી, ઇકોનોમિક્સ ધનમાં અર્થમાં શક્તિશાળી, ટેકનોલોજી બધા શક્તિશાળી, સુપર પાવર. બહુ સુંદર વસ્તુ છે. પણ કે છે બહુ શક્તિશાળી જયારે બનીએ ત્યારે આપોઆપ આપણે દુશ્મનો ઉભા કરીએ છીએ કોઈક રીતે. ક્યારેક એવું બને કે આપણે શક્તિશાળી બનવાની પ્રક્રિયામાં કદાચ બીજા કોઈકનો ભોગ લેવાતો હોય, આપણે ખબર પણ ના હોય, કદાચ જાણી જોઈને થતું હોય કે અજાણે થતું હોય. પણ એવું બનતું હોય છે ઘણી વાર કે બીજાના ભોગે હું આગળ આવતો હોઉં, અને જેનો ભોગ લેવામાં આવ્યો હોય એ ભલે નિર્બળ હોય, ભલે મૂર્ખ હોય, ભલે ગમે તેવો હોય, પણ એના મનમાં આ પ્રકારનો એક રોષ તો રહી જાય છે કે જો આ મને ચગદીને આગળ ગયો. અને ત્યારે એક દિવસ એની જયારે તક મળે ત્યારે એ કોઈ રીતે પેલા ચગદવાનો ઠૂક એ પણ તો મને ચગદ્યો, હું પણ એવું કરે. આમ આવું થતું હોય એટલે બધી કહેવાનો ભાવ એ છે કે હું શક્તિ હોય તો પણ દુઃખ એટલા મળે છે કે મને ખબર છે કેટલાક બધા લોકો છે જે મારો દ્વેષ કરે છે. હું ધનવાન તો પણ દુઃખ છે, કારણ કે મને ખબર છે કેટલાક લોકો છે જેનું ધન નથી એ મારી પર ટાંપી જ રહ્યા છે. પુત્રાદપી ધન ભાજામ ભીતિ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે બહુ ધનવાન માણસને પોતાના પુત્ર પ્રત્યે ભય હોય કે ક્યારે પેલો રાહ જોતો ક્યારે આ ખરી પડે અને ક્યારે સંપત્તિ મને મળે. આમ સ્વામી દયાનંદ મહારાજ કહે કે કોઈ પણ જેવી રીતે નાટકના બધા પાત્રોમાં દરેક દરેક પાત્રને કોઈનો કોઈ પ્રકારનો વેશ ભજવવાનો હોય, એ દરેક દરેકને કોઈ પ્રકારની સમસ્યાઓ હોય છે. ભગવાન એવું રચેલું છે, દરેક દરેક પાત્રને કોઈને કોઈ સમસ્યા હોય જ. તો જ આપણે નાટક જોવા જઈએ, તો સિનેમા જોવા જઈએ, નહીં કે સિનેમા નાટક જોવા જઈએ. સ્વામી દયાનંદ મહારાજ કે એવી કલ્પના કરો કે એક નાટક છે, એ નાટકમાં એક આ માણસ છે, બધી જ રીતે પૂર્ણ, એકદમ દેખાવડો, ભણવામાં એક પહેલો નંબર, રમત ગમતમાં પહેલો નંબર, બધામાં પહેલો નંબર, બોર્ડમાં પહેલો નંબર, કોલેજ ત્યાં પણ ગોલ્ડ મેડલિસ્ટ, પીએચડી થયો, સારામાં સારી નોકરી મળી ગઈ. પછી એના લગ્ન થયા, એની પત્ની પણ એવી જ એકદમ સુંદર બધી જ રીતે, એ પણ પહેલો નંબર, ગોલ્ડ મેડલિસ્ટ, પીએચડી, નો પુત્ર થયો, એ પણ એવો જ એકદમ સુંદર. કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં, સમસ્યા નહીં. આવું ધારો કે નાટક હોય તો કેટલા લોકો જોવા જાય? આપણે ક્યારે નાટક સિનેમા જોવા જઈએ? કોઈ રડતું હોય, કોઈ ઘરની બહાર નીકળી જતું હોય, મારામારી થતી હોય, કોઈ કોઈનું અપમાન કરતું, એવું થતું આપણે જોવા જઈએ ને. ભગવાને એક પણ એવો વેશ બનાવ્યો નથી, રોલ બનાવ્યો નથી કે જેમાં કોઈને કોઈ પ્રકારની સમસ્યા ના હોય. કહ્યું તે પ્રમાણે પિતા એટલે સમસ્યા. સ્વામી દયાનંદ મહારાજ વર્ણન કરે કે આ પિતા એટલે કોણ? પુત્રનો પિતા. એનો પુત્ર છે 18 વર્ષનો, સ્કૂલની બહાર નીકળી ગયો કારણ કે ભણવામાં કઈ ઠેકાણું નથી. હવે 18 વર્ષનો લાયસન્સ મળે ચલાવવાનો, એટલે ગમે એટલી જીત કરીને બાબા પાસે રાજદૂત મોટરસાયકલ ખરીદી. આખી દુનિયામાં પોતાના અસ્તિત્વનો ઢંઢેરો પીટાવવા માટે એનામાંથી સાયલેન્સર કાઢી નાખ્યું. પાછું સાયલેન્સર વગરની મોટરસાયકલ, એના ઉપર આ બેઠેલો છે. શર્ટ પહેર્યું, બટન પાછા ના બીડે, બટન બીડ્યા વગરનું શર્ટ. પાછી એને કંઠી પહેરેલી, જેને માએ આપેલી સોનાની કંઠી છે. આમ પોતાનું પ્રદર્શન કરતો કરતો
વાહ તો કઈક પછી આમ ક્યાં ને ક્યાંય જતા હોય સાહુડીની જેમ આવી રીતે પ્રદર્શન કરતો કરતો સાયલેન્સર વગરની મોટરસાયકલ ફેરવતો હોય. પિતાને એના પુત્રનો ખ્યાલ આવે ને, બ્લડ પ્રેશર વધી જાય. પોતાના પુત્રના ખ્યાલથી બ્લડ પ્રેશર વધી જાય. પિતા એટલે બ્લડ પ્રેશર, પુત્ર એટલે બ્લડ પ્રેશર. પુત્રને ખ્યાલ આવે પિતાનો, જયારે જુઓ તારે આંખો કાઢીને જોઈએ કે ક્યાં ગયો હતો, તારા પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા, શું થયું. જયારે હિસાબ જ પૂછતો હોય જયારે ત્યારે પુત્ર એટલે પણ બ્લડ પ્રેશર, પિતા એટલે બ્લડ પ્રેશર, સાસુ એટલે બ્લડ પ્રેશર અને પુત્ર વધુ એટલે બ્લડ પ્રેશર. બધે બ્લડ પ્રેશર. મેનેજર એટલે બ્લડ પ્રેશર. બિચારા મેનેજર નીચેના માણસો કામ ના કરે, ઉપરના માણસો કામની અપેક્ષા રાખે. બ્લડ પ્રેશર. નીચેના માણસના બ્લડ પ્રેશર. મેનેજર દાદાગીરી કરતો, પેલો પ્યુન સાંભળતા ના હોય. મેનેજર દાદાગીરી કરે, ઘરમાં તકલીફો હોય એમ કરીને બ્લડ પ્રેશર એટલે સ્ટ્રેસ. ટૂંકમાં હું મારી જાતે દ્રષ્ટા કહું તો પણ બ્લડ પ્રેશર, શ્રોતા કહું તો પણ સંસારી. આ સંસારનું વર્ણન છે. એમાં કરતા ભોગતા બધું જ આવી ગયું. કર્મ કરનાર હું છું. મારી ખરેખર તો કર્તૃત્વ ક્યાં રહેલું છે? બુદ્ધિમાં રહેલું છે. બુદ્ધિમાં અહંભાવના કારણે મારી જાતને હું કરતા માનું છું. આ મનમાં ભોક્તૃત્વ રહેલું છે, એમાં અહંભાવના કારણે મારી જાતને ભોગતા માનું છું. આ વાણી વાઘ ઇન્દ્રિયમાં ખરેખર તો વક્તૃત્વ રહેલું છે, એમાં અહંભાવના કારણે મારી જાતને ભક્તા માનું છું. ટૂંકમાં આ બધાના ધર્મોના પર આરોપ કરું છું એમ કરીને મારી જાતને અનેક પ્રકારના સંસારના ધર્મો વાળા માનું છું. અને આ દરેક દરેક માન્યતામાં દુઃખ સમાયેલું છે, વ્યક્ત કે અવ્યક્ત રીતે. બોલનારા હોઈએ એટલે ક્યારેક ક્યારેક તો તકલીફ પડવાની. કદાચ કંઈક બોલાઈ જાય, સ્વામીજી મને માફ કરજો, મારે બોલાઈ ગયું. આપણે વક્તા હોઈએ એટલે બોલાઈ જાય, અયોગ્ય બોલાઈ જાય એટલે પછી આપણે દુઃખ થાય. અથવા ક્યારેક બોલવાનું ના બોલે તોય દુઃખ થાય કે જવાબ કેમ ના આપ્યો, સંભળાવ્યો કે તોય દુઃખ થાય. તો ક્યારેક સંભળાવીએ નહીં તોય દુઃખ થાય, સંભળાવી દઈએ તોય દુઃખ થાય. સાંભળવામાં પણ ઘણી વાર ન સાંભળવાની વસ્તુ સાંભળવી પડે આપણે. નહીતર આપણે સાંભળતા હતા જેને જે કહેવું હોય કે, પણ આ તો સાંભળીએ છીએ માટે લોકો જાત જાતું સંભળાવી જ જાય. શ્રોતા છે એને પણ દુઃખ, વક્તા છે એને પણ દુઃખ, દ્રષ્ટા જે ન જોવાની વસ્તુ જોવી પડે છે. આપણે ઘણા લોકોને એવું થાય, જ્યાં જાય તો એ લોકોને એવું જ દેખાય. બધું બધી જગ્યાએ જે કે બધી જાતની ઉણપ હોય દેખાયા જ કરે એ લોકો બધે, જ્યાં જાય ત્યાં દુઃખ થાય. પછી આપણને એને કે ના જો તો સારું થાય. જો સ્વામીજી પેલો આમથી આમ કરી ગયો, પેલો આમથી આમ થઈ ગયું. જે નથી જોતા એને કે ચિંતા જ નથી. જોનારને પણ ચિંતા, સાંભળનારને પણ ચિંતા, બોલનારને પણ ચિંતા. આનું નામ સંસાર. આ ચિંતા, સ્ટ્રેસ, દુઃખ, બ્લડ પ્રેશર, આનું નામ સંસાર. વિષાદ, શોક, આનું નામ વિષાદ. ટૂંકમાં આ પ્રકારે આત્મા એટલે પરમાત્મા જે વાસ્તવમાં જગતનું કારણ છે, અનંત છે, એક છે, અદ્વિતીય છે, એ ઉપાધિમાં અહંભાવ કરીને આ રીતે પોતાના વિશે અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ભ્રમ સેવે છે. જે એક છે જાણે અનેક બની ગયો અને અનેકતાથી પીડાય છે. હું બીજા બધા કરતા જુદો છું એમ કરીને પણ બીજા બધા કરતા જુદો હોવાને કારણે જે ત્યાં છે અહીં નથી, અહીં છે ત્યાં નથી એમ કરીને એકલતાથી પીડાતો હોઉં. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં અનેક પ્રકારનો ભય રહેવાનો. જ્યાં ભેદભાવ છે રાગ દ્વેષ રહેવાના જ. તમે જુદા અને હું જુદા. એટલે ક્યાં તો તમે અનુકૂળ હો કે પ્રતિકૂળ હો. તો અનુકૂળ હોય તો તમારા પ્રત્યે રાગ, પ્રતિકૂળ હોય એના પ્રત્યે દ્વેષ. આમ આ જયારે ભેદભાવ ત્યારે સમગ્ર જગતને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું, અનુકૂળ અને પ્રતિકૂળ. જે અનુકૂળ છે ત્યાં રાગ, પ્રતિકૂળ છે ત્યાં દ્વેષ. આ મારો બધો વ્યવહાર આ રાગ દ્વેષ પુરસ્સરનો થતો હોય. એ વ્યવહારને કારણે વહી રાગ દ્વેષ વધતા જતા હોય. આ રાગ દ્વેષ વહી ઈચ્છાઓ ઉત્પન્ન કરે. આ રાગ મારામાં પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન કરે. દ્વેષ મારામાં દૂર કરવાની, ત્યાગવાની ઈચ્છા ઉત્પન્ન કરે. અને આ રીતે આ રાગ દ્વેષ મારી પાસે અનેક પ્રકારના કર્મ કરાવે. એ પાછા અનેક કર્મફળ ઉત્પન્ન કરે. એ પાછા નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરે, પછી નવી ઈચ્છાઓ ઉત્પન્ન કરે. આ પ્રકારે સંસારનું ચક્ર ચાલ્યા જ કરે. આ બધાનો પ્રારંભ ક્યાંય થયો? હું શ્રોતા છું, મનતા છું, વક્તા છું, દ્રષ્ટા છું. એટલે ઉપનિષદ જયારે કહે છે કે આ પ્રકારે આત્મા જયારે બોલતો હોય ત્યારે પોતાને વક્તા માને છે, સાંભળતો હોય ત્યારે શ્રોતા માને છે, જોતો હોય ત્યારે દ્રષ્ટા માને છે.
એમ કહીને કહે છે કે આ રીતે અનેક પ્રકારના ભ્રમને કારણે અનેક પ્રકારના દુઃખનો પોતાના પર અધ્યારોપ કરે છે અને દુઃખી થાય છે. એટલે કે દુઃખી થવાનું એક જ કારણ, બીજું કોઈ કારણ નથી. સ્વામી દુઃખનું કારણ એક જ છે. હું કરતા છું, ભોગતા છું, શ્રોતા છું, મનતા છું. આ જ દુઃખનું કારણ છે. દુઃખ કોને થાય? સાંભળનારને દુઃખ થાય, જોનારને દુઃખ થાય, વિચારનારને દુઃખ થાય, કરનારને દુઃખ થાય, ભોગવનારને દુઃખ થાય. તો વિચાર કરો, જયારે જયારે દુઃખ થાય ને તો વિચાર કરજો કે કોને દુઃખ થયું. સ્વામી પેલો મને સંભળાવી ગયો, શ્રોતાને દુઃખ થયું. પેલું વાંચે બોલાઈ ગયું, વક્તાને દુઃખ થયું. સ્વામી કેવા કેવા વિચાર મનમાં છે, મનતાને દુઃખ થયું. વિચાર ભલે ના મારે શું, વિચાર મારે શું સંબંધ છે એવું કહું તો કઈ વાંધો નથી. પણ ના, હું વિચારક છું, આ મારા વિચાર છે, હું વિચાર કરનાર છું. તેથી સારો વિચાર આવતો હું સારો, ખરાબ વિચાર આવતો હું ખરાબ, સુખનો વિચાર આવતો હું સુખી, દુઃખનો વિચાર આવતો હું દુઃખી. તો દરેક દરેક પ્રકારનું દુઃખ મનમાં જે શોક જન્મે છે, વિષાદ જન્મે છે, તો 5 મિનિટ બેસીને જોજો. જયારે જયારે મનમાં દુઃખની લાગણી સાથે એનું જોજો, એનું કારણ આ જ હશે. આવું એક કારણ હશે. કોને દુઃખ થાય છે? સાંભળનારને દુઃખ થાય, શ્રોતાને દુઃખ થાય, વક્તાને દુઃખ થાય, દ્રષ્ટાને દુઃખ થાય, મંતાને દુઃખ થાય, વિજ્ઞાતાને દુઃખ થાય. તાની ચેતાની કર્મ નામાની હોય એમ કરીને આ સંસારી આત્મા કેમ સંસારી બન્યો એ બતાવ્યું. અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું એટલું જ નહીં, પરંતુ પોતાને વિપરીત રૂપે જાણવો. હું મારી ન જાણતો હું આત્માનું જરા પણ જ્ઞાન ન હોત તો પ્રશ્ન નથી, પરંતુ આત્માનું ખોટું જ્ઞાન છે. આ ખોટા ખ્યાલો આત્મા વિશે પોતાને સેવી રહ્યા છે. આ ખોટા ખ્યાલ જેને વેદાંતમાં વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે, આ વિપરીત જ્ઞાન જ કે ભ્રમ જેને કહેવામાં આવે છે, આ ભ્રમ બધા દુઃખનું કારણ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે આપણા જીવનમાં દુઃખનું બીજું કોઈ કારણ જ નથી. સ્વામી આપને શું ખબર પડે લોકો શું વર્તન કરે છે આપણી સામે? તમને ના ખબર પડે? ત્યારે વ્યવહાર કરો તો ખબર પડે કે લોકો કેવું દુઃખ આપતા હોય છે. તો લોકો દુઃખ આપે ક્યારે? હું એમની સાથે એમને સહકાર આપું ત્યારે. જો સહકાર ના આપીએ તો કોઈ આપણે દુઃખ ના આપી શકે એવો વિચાર જ એવું છે. લોકો શું કરે? મીઠું ભભરાવે. શેના પર? ઘા પર. એ તો લોકો કરે. લોકો ઘા પર મીઠું ભભરાવે. ભાઈ મીઠું ભરવા એટલે કેવું દુઃખ થાય ને? દુઃખ ક્યારે થાય? ઘા હોય ત્યારે થાય ને. ઘા હોય જ નહીં તો જે મીઠું ભલે ભભરાવે કરે. લોકો વધારે મીઠું ભભરાવે. દુઃખ ક્યારે થાય? જયારે ઘા હોય ત્યારે. કયો ઘા? શ્રોતા, મંતા, વક્તા, દ્રષ્ટા, વિજ્ઞાતા. આ મારા વિશે જીવપણાનો ખ્યાલ હોય, આ દરેક દરેક ખ્યાલમાં અલ્પતા રહેલી છે ને. આમ દરેક દરેક ખ્યાલમાં અલ્પ છું, અસહાય છું. વક્તા પણ અસહાય છે, શ્રોતા પણ અસહાય છે, મંતા પણ અસહાય છે, અલ્પ છે, અસહાય છે. જે અસહાયતા છે દુઃખ છે. આમ આ રીતે અંદર દુઃખ રહેલું જ છે. આમાં એક એક ખ્યાલ છે મને આનંદ નથી. અકૃષ્ણો એ સહ આ દરેક દરેક ખ્યાલ મારી અપૂર્ણતા જ વ્યક્ત કરે છે. અપૂર્ણતાનો મને કોઈ આનંદ ન હોઈ શકે. વાસ્તવમાં જે કે દુઃખ મને છે એ શેના કારણે? હું અપૂર્ણ છું માટે દુઃખ છે. એક જ કારણ, હું અપૂર્ણ છું, અધૂરો છું. દુઃખનું બીજું કોઈ કારણ નથી. હું ભૂખ્યો છું માટે દુઃખી છે એવું નથી. તરસ્યો છું માટે દુઃખી નથી. સફળ છું માટે દુઃખી નથી. નિષ્ફળ છું માટે દુઃખી એવું નથી. અપૂર્ણ છું, અધૂરો છું, અલ્પ છું, અસહાય છું માટે દુઃખી છું. આ દરેક દરેક ખ્યાલ છે મારામાં અસહાયતાની, અપૂર્ણતાની, અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે છે. અને પછી દુનિયા શું કરે છે? થોડું મીઠું ભભરાવે, જરા ચાવી ચડાવે, બટન દબાવે, જાત જાતના બટન દબાવે. એક બટન દબાવે, એક પ્રકારની અપૂર્ણતા ઉભી થાય. બીજું બટન દબાવે, બીજી અપૂર્ણતા બહાર લાવે. આમ દુનિયા બધા બટન દબાવે ને મારામાં જે અસહાયતા, અપૂર્ણતા, પોતાનો દસ અને કારણે મારો પોતાનો અસ્વીકાર, આ પ્રકારના ખ્યાલને કારણે હું મારાથી અસંતુષ્ટ છું. મારાથી જ સંતોષ, મારી પોતાની જાતનો અસ્વીકાર. જયારે જયારે હું મારા વિશે વિચાર કરું
અને મને જણાય કે હું તો અધૂરો છું, અપૂર્ણ છું, અલ્પ છું, ત્યારે હું મારી જાતને સ્વીકારી શકતો નથી. મને મારી જાતથી અસંતોષ છે. આ દરેક દરેક ખ્યાલ મારામાં મારા પોતાના વિશે અસંતોષ ઉત્પન્ન કરે છે. આત્માનો અસંતોષ, પોતાના વિશે અસંતોષ, પોતાનો અસ્વીકાર, અર્થાત હું મારી જાતને જ ગમતો નથી. કેમ નથી ગમતો? અલ્પ છું, અધૂરો છું, અપૂર્ણ છું. હું ક્યારે મારી જાતને ગમું? જયારે હું પૂર્ણ હોઉં, કોઈ પ્રકારની ઉણપ મારામાં ના હોય. અને તેથી સંસાર ક્યાં છે? આ બધા ખ્યાલોમાં સંસાર છે. ટૂંકમાં મારે અપૂર્ણ હોવાની જરૂર નથી. માત્ર અપૂર્ણ માનવું એટલું પૂરતું છે. જેમ આપણે કહીએ છીએ ને કે રજ્જુ સર્પ, જ્યાં દોરડું હોય ત્યાં આપણને સાપનો ભ્રમ થાય, ત્યાં સાપ હોવાની જરૂર નથી. માત્ર આ સાપ છે એવો ખ્યાલ પૂરતો છે. આ સાપ છે એ ખ્યાલ જ મારામાં ભય ઉત્પન્ન કરી શકે છે. ત્યાં સાપમાં હોવાની જરૂર નથી. અંતે રીતે ખરેખર મારે અધૂરા હોવી જરૂર નથી. હું અધૂરો છું, આ પ્રકારનો ખ્યાલ મારા વિશે સેવું છું, એ જ બધું દુઃખ ઉત્પન્ન કરે છે. આમ પોતાના વિશે અધૂરપ, આ અધૂરપના જાત જાતના નામ, વક્તા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, અધૂરપના જાત જાતના નામ છે. તેથી આ દરેક દરેક ખ્યાલ સાથે અધૂરાપણું, ઉણપ, અલ્પતા, અસહાયતા સંકળાયેલી જ છે. અને જયારે જયારે મારી જાત વિશે અસહાયતાનો, અલ્પતાનો ખ્યાલ આવે ત્યારે મને મારાથી દુઃખ થાય, અસંતોષ થાય. તેથી ત્યાં બધા દુઃખનું મૂળ છે. દુનિયા પોતાના વર્તનથી કોઈનું કોઈ બટન દબાવીને મારા અસંતોષને બહાર લાવીને મારામાં આ પ્રકારે મારા પોતાના વિશે દુઃખ ઉત્પન્ન કરે. તો સમજો કે જયારે મને દુઃખ થાય ત્યારે શેને કારણે દુઃખ થાય? મારા પોતાના વિશે દુઃખ થાય છે. નાના સ્વામી એને જોઈને મને બહુ દુઃખ થયું. મારા દીકરાને જોઈને મને બહુ દુઃખ થયું. એને એડમિશન ના મળે મને બહુ દુઃખ થયું. મને આ ના થયું, મને નોકરી ના મળે બહુ દુઃખ થયું. મને બઢતી ના મળે બહુ દુઃખ થયું. પણ દુઃખ કોને મળે છે? મારે પોતાને માટે. આ દીકરો મારો છે, એ પાસ ન થવા માટે મને દુઃખ થયું ને. આ લાખો દીકરા પાસ થયા નથી, એનું કઈ મન થતું નથી. જો નપાસ થવાના કારણે દુઃખ થતું હોય તો જ્યાં જ્યાં નપાસ થાય ત્યાં મને દુઃખ થયું નથી થતું. છાપામાં જોઉં મારા દીકરાનો નંબર ના આવ્યો, દુઃખ થયું. કેમ? કોઈક રીતે એ મારો દીકરો છે, તેથી એની જે એ નાપાસ થયો ને, કોઈક રીતે મારી નાપાસતા મને દેખાય છે. એ નિષ્ફળતા મારી નિષ્ફળતા દેખાય, મને દુઃખ થતું. ઘણા મા બાપને નથી થતું. મા બાપ એ નાપાસ તો મારે શું, એવું થાય છે ઘણી વાર. મોટા ભાગના એવું થાય કે એટલું આપણું તાદાયત નથી દીકરા સાથે, એ નિષ્ફળતામાં મારી નિષ્ફળતા દેખાય. એનો છાપામાં એનું નામ આવે, એનો ફોટો આવે બોર્ડમાં, એનો 7મો નંબર આવ્યો, મને આનંદ છે ને. મેં તો કશું નથી કર્યું. હું તો એસએસસીમાં 3 વાર નપાસ થયો. મારો દીકરામાં 7મા નંબર આવ્યો, મને શું આનંદ થયો? કારણ કે એની સફળતામાં મને સફળતા જણાય છે. આમ આનંદ મારી સફળતાનો આનંદ, પેલાની સફળતાનો આનંદ નથી, મારી સફળતાનો આનંદ છે. એની નિષ્ફળતાનો દુઃખ ને મારી નિષ્ફળતાનો દુઃખ છે. આ દુઃખની પ્રક્રિયા જયારે સમજી લેવા જેવી છે. આ સુખ અને દુઃખની પ્રક્રિયા સમજી લઈએ તો પછી બહુ મોટું કામ થઈ જશે. તો બીજા કોઈને તો આપણે દોષ આપતા નથી. આપણે હંમેશા આપણા દુઃખ માટે બીજાને દોષ આપતા હોઈએ છીએ. એ બીજાને દોષારોપણ કરતા અટકે છે. મારા દુઃખ માટે હું જ જવાબદાર છું. હું એટલે કોણ? મારું અજ્ઞાન જવાબદાર છે. અજ્ઞાનને કારણે જન્મેલા આ બધા ખ્યાલ જવાબદાર છે. આ ભ્રમ જવાબદાર છે. દુઃખ માટે બીજું કોઈ જવાબદાર નથી. મેં કહ્યું તે પ્રમાણે હવે જયારે સમય મળે ને ત્યારે બેસીને જયારે વિચારજો કે મને કેમ દુઃખ થયું. પેલા કશું કહ્યું એટલે એને કહ્યું તો ખરું, પણ તેથી મને શું થયું? કે મૂર્ખ એવું મને કહ્યું. સ્વામી મૂર્ખ કહી ગયો, ભલે ને કહી ગયો. હા, પણ મને શું થયું? એને મૂર્ખ કહ્યું ત્યારે ખરેખર મને લાગ્યું કે હા, એ વાત સાચી તો કહી રહ્યો છે. અંતેથી એને કારણે મને દુઃખ થયું કે હું મૂર્ખ છું. ધારો કે મૂર્ખ કહે ને મને કશું લાગે જ નહીં. તો ઘણી વાર શું છે કે આપણે રસ્તે પસાર થતા થોડો ગાણા માણસ ઉભો હોય રસ્તા આજુબાજુ જાત જાતનું કહેતા હોય આપણને, કઈ ના થાય, કઈ ખબર છે ગાળો છે. તેથી એ જાણતો નથી. એવું હોવાને કારણે કઈ મન થતું નથી. મારો મિત્ર મને કશું કહેતો, મારો દીકરો મને કશું કહેતો, પપ્પા અક્કલ છે તમારા, એવું ધારો એ કહી જાય તો એક દિવસ ને અઠવાડિયા સુધી મને ઊંઘ ના આવે. એ જયારે કહે ત્યારે એમાં કઈ સચ્ચાઈનો રણકો એવો મને લાગે છે. એમાં સચ્ચાઈનો રણકો ના લાગે તો મને કશું ના થાય.
એમાં સચ્ચાનો રણકો લાગે છે અને માટે દુઃખ થાય. ટૂંકમાં મને મારી મૂર્ખતા માટે દુઃખ થાય છે. એને કહ્યું એટલા માટે નહીં, એને જે કહ્યું એ મારામાં એક મૂર્ખતાનું બટન દબાવે ને હું મૂર્ખ છું એ પ્રકારનો ખ્યાલ મારામાં રહેલો જ છે અને બહાર લાવે છે. ટૂંકમાં આમ દરેકને પોતાના વિશે એવી હિણપતના ખ્યાલો છે. કોઈને પોતાના આત્મગૌરવ છે જ નહીં. બધાને પોતાના વિશે એવા હિણપતના ખ્યાલ છે કે આપણે એક જ કરવાનું, એક બટન દબાવે ને એ હિણપતનો ખ્યાલ બહાર લાવ્યા, બિચારો દુઃખી થઈ જાય. આમ દુઃખની પ્રક્રિયા સમજીશું તો કેમ સુખી રહેવું સમજી શકીશું. જ્યાં સુધી એમ માનતો હોઉં કે દુઃખ બીજાને કારણે છે ત્યાં સુધી સુખી થવા માટે હું ત્યાં કંઈક કરીશ. આ માણસ સુખી થવા માટે બીજે જ બધે કશું કરતો હોય છે. એનામાં આ પ્રકારનો ખ્યાલ દ્રઢ છે કે આ જગ્યાએથી દુઃખ આવે છે. જયારે ખબર દુઃખ અહીંથી છે ત્યારે અહીં કંઈક કરીશ. પરાંચે ખાની વ્યતૃત સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ નાંતરાત્માનમ. સ્વયં પરમાત્માએ આ માણસનું મન એવું ઘડ્યું છે કે એનામાં એ પ્રકારનો ખ્યાલ દ્રઢ થઈ ગયો છે કે દુનિયા મારા દુઃખનું કારણ છે અને માટે એ દુઃખના ઉકેલ સુખ માટે કે દુઃખના ઉકેલ માટે દુનિયા તરફ નજર કરે. અંતરાત્માનમ ક્યારે પોતાના તરફ નજર નથી કરતો. હું પણ મારા દુઃખનું કારણ છે એમ નથી કે અજ્ઞાન દુઃખનું કારણ છે. અજ્ઞાન જન્મેલા આ ભ્રમ દુઃખનું કારણ છે. એટલે શું કરવું જોઈએ આગળ કહે છે આત્મેત્યેવોપાસીત અત્ર હિ એતે સર્વે એકમ ભવન્તિ તદેતત પદનીયમ અસ્ય સર્વસ્ય યદયમાત્મા અનેન હિ એતત સર્વં વેદ યથા હવૈ પદેન અનુવિંદેત એવં કીર્તિમ શ્લોકમ વિંદતે ય એવં વેદ. એટલે ઉપનિષદ કહે છે આપણને, શ્રુતિ છે ને માતા છે, એ માતા આપણને બાળકને કહે છે કે તારે શું કરવું છે. આત્મા ઇત્યેવોપાસિત. આથી એ આત્મા છે એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. હું આત્મા છું એ પ્રકારે ઉપાસના કરવી જોઈએ. અત્યારે હું ઉપાસના કરી રહ્યો છું કેવી? હું વક્તા છું, શ્રોતા છું, દ્રષ્ટા છું, મનતા છું, વિજ્ઞાતા છું, પુત્ર છું વગેરે વગેરે. આ પ્રકારે મારી ઉપાસના કરે, આ પ્રકારના ખ્યાલ મારા વિશે સેવી રહ્યો છું. ઉપાસના એટલે શું? એ પ્રકારની વિચારધારા, બરોબર ને? તેથી સજાતે વૃત્તિ પ્રવાહ, એક પ્રકારની વૃત્તિનો પ્રવાહ આપણા મનની અંદર ફેલાતા ધ્યાન કે ઉપાસના કહેવામાં આવે છે. તો અત્યારે આપણે બધા ઉપાસના કે ધ્યાન કરી રહ્યા છે. આત્માનું કઈ ધ્યાન કરી રહ્યા છે? હું મનતા છું, શ્રોતા છું, વક્તા છું, જીવ છું, પિતા છું, સતત ધ્યાન ચાલી રહ્યું છે. અને જે પ્રકારનો ખ્યાલ મારા વિશે છે એવો હું છું. હું કેવો છું? જે પ્રકારનો ખ્યાલ મારા વિશે સેવતો હોઉં તેવો. અને મારું બધું વર્તન, મારો બધો વ્યવહાર શેનાથી નક્કી થાય છે? જે પ્રકારનો ખ્યાલ હું મારા વિશે સેવતો હોઉં એનાથી જ મારો બધો જ વ્યવહાર, મારું બધું વર્તન નક્કી થાય છે. તો પોતાના વિશે કયા પ્રકારનો ખ્યાલ સેવવો જોઈએ? પોતાના વિશે કયા પ્રકારનું ધ્યાન કરવું જોઈએ? આત્મા ઇત્યેવોપાસિત. આત્મા એટલે શું? તો આત્મા શબ્દ તો બરોબર છે. આત્મા શબ્દ પણ ખરેખર આજે આત્મા છે એને એનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી, પણ છતાં આત્મા શબ્દથી જે નિર્દેશ થાય છે, આપનોથી જે આત્મા, જે આપનોથી વ્યાપ્ત છે, જે બધાને વ્યાપ્ત કરીને રહેલો છે નામ આત્મા. કોને વ્યાપ્ત કરીને રહેલો છે? આ બધાને, આ દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, આ જે બધા છે એને વ્યાપ્ત કરીને રહે છે એનામ આત્મા. તમે કલ્પના કરો કે એક અભિનેતા હોય, જાત જાતના બધા વેશ ભજવતા હોય, ક્યારેક ભિખારીનો, ક્યારેક રાજાનો, ક્યારેક પ્રધાનનો, ક્યારેક સાધુનો, ક્યારેક શેઠનો, જાત જાતના વેશ પહેરીને આવતો હોય. તો અભિનેતા કોણ છે? આ બધાનો આત્મા છે. એ ભિખારીનો, રાજાનો, પ્રધાનનો આત્મા છે કે એ બધામાં વ્યાપ્ત છે. તો આપણે એને જાણ્યો ક્યારે કહેવાય?
તાન યસ્યેતાની કર્મ નામાની એવ, એ ભિખારી છે, રાજા છે, પ્રધાન છે, કર્મ નામાની, જે પ્રકારનું કર્મ કરતો હોય, જે પ્રકારનો વેશ ભજવે એ પ્રકારના નામ છે. એ તો આપણે જાણીએ તો આપણે બરોબર જાણતા નથી. આ કૃષ્ણો સહ એ તો એની એકદમ અંશની ઓળખાણ છે, એની પૂરેપૂરી ઓળખાણ નથી. એ અભિનેતાને આપણે જાણ્યું ક્યારે કહેવાય? જયારે જાણીએ કે આ બધાનો આત્મા છે, બધામાં વ્યાપ્ત છે. ભિખારીમાં પણ છે, રાજામાં પણ છે, પ્રધાનમાં પણ છે, સાધુમાં પણ છે, શેઠમાં પણ છે, બધામાં છે. એ બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. એ વ્યાપ્ત કરીને ક્યારે રહે? એ બધાથી જયારે અસ્પૃષ્ટ હોય ત્યારે, અર્થાત એ ભિખારી બન્યો હોય ત્યારે ખરેખર ભિખારી ના બની ગયો હોય તો જ રાજા બની શકે. જે ભિખારી હોય રાજા કેવી બની શકે? ભિખારી રાજા ના બની શકે. પરંતુ એ ભિખારી જાણે કે ભિખારી છે, એ જાણે કે રાજા બને, એ જાણે કે પ્રધાન બને, એ જાણે કે શેઠ બને, એ જાણે કે સાધુ બને. અર્થાત આ જયારે આ બધા વેશમાં એ વ્યવહાર કરી રહ્યો છે, એ અભિનય કરી રહ્યો છે, ત્યારે એ બની નથી ગયો, એવી રીતે ભાસી રહ્યો છે. અંતેથી એ અભિનેતાની સાચી ઓળખાણ પ્રાપ્ત કરવી હોય તો જાણવું જોઈએ કે એ સર્વનો આત્મા છે, સર્વ વ્યાપ્ત છે. એ સર્વ વ્યાપ્ત ક્યારે હોય? સર્વથી અતીત છે. અભિનેતા બધામાં વ્યાપ્ત છે અને જોડે જોડે બધાથી અતીત છે. અતીત એટલે બધાથી પર છે, બધાથી પર છે, બધા અસ્પૃષ્ટ છે. અર્થાત એ ભિખારી પણ નથી, રાજા પણ નથી, પ્રધાન પણ નથી. બે રીતે ભિખારી પણ છે, રાજા પણ છે, પ્રધાન પણ છે, શેઠ પણ છે, સાધુ પણ છે. અને ભિખારી પણ નથી, પ્રધાન પણ નથી, શેઠ પણ નથી, સાધુ પણ નથી. ખરું કે નહીં? એ છે એટલે શું કહેવાય? વ્યાપ્ત છે. નથી એટલે અતીત છે. જે સર્વ અતીત હોય એ સર્વ વ્યાપ્ત હોઈ શકે. આ જો અમારો આ શું છે? સ્ફટિક છે. તો એ અત્યારે કેવો દેખાય છે? લાલ દેખાય છે. આમાં કોઈ શંકા જ નથી, લાલ દેખાય છે. પછી કેવો દેખાય છે? કેસરી દેખાય છે. પછી કેવો દેખાય છે? લીલો દેખાય છે. કેવો દેખાય છે? પીળો દેખાય છે. આ વખતે આ લોકોએ મારા પર થોડી મહેરબાની કરી. બાકી એવા રંગ રાખે છે ના હું જાણતો જ ના હોય. પણ આ વખતે બધા સાદા સીધા રંગ છે. આ કેવો દેખાય? તો કે ભૂરો દેખાય છે, વાદળી દેખાય છે. આ પ્રકારે એક જ વસ્તુ જયારે આવા જુદા રંગ દેખાતી હોય, આપણે શું કહીએ? આ સ્ફટિક છે, એ બધા વ્યાપ્ત છે, બધાથી પર છે ને. અર્થાત જયારે ભૂરો દેખાય ત્યારે પણ ભૂરો નથી, સફેદ દેખાય ત્યારે પણ સફેદ નથી, લાલ દેખાય ત્યારે પણ લાલ નથી, લીલો દેખાય ત્યારે પણ લીલો નથી. અર્થાત એ બધા વ્યાપ્ત છે અને બધાથી પર છે. એટલે લીલો દેખાય ત્યારે પણ લીલાપણું સ્પર્શતું નથી, ભૂરો દેખાય ત્યારે ભૂરાપણું સ્પર્શતું નથી, લાલ દેખાય ત્યારે લાલપણું સ્પર્શતું નથી. અંતે રીતે આ અભિનેતા જયારે ભિખારી બને ત્યારે ભિખારીપણું સ્પર્શતું નથી ને. જો ભિખારીપણું સ્પર્શી ગયું, એ ભિખારી બની ગયો તો પછી એ રાજા ના બની શકે. પણ ભિખારીપણું સ્પર્શતું નથી, રાજાપણું સ્પર્શતું નથી, કે પ્રધાનપણું પણ સ્પર્શતું નથી. આત્મા એ તે ઉપાસિત. ઉપનિષદ કહે છે કે આપણે આપણા વિશે કેવો ખ્યાલ કરવો જોઈએ, કેવો ખ્યાલ સેવો જોઈએ, કેવું દર્શન કરવું જોઈએ, કેવું ધ્યાન કરવું જોઈએ. હું આત્મા છું, આ બધા વ્યાપ્ત છું. હમણાં દ્રષ્ટા, પછી શ્રોતા, પછી મંતા, પછી વિજ્ઞાતા, આવું ક્યારે બની શકે? એક જ હસ્તી જેને આપણે આત્મા કહીએ છીએ, કે હું કહીએ છીએ, હમણાં દ્રષ્ટા છું, એક પાછો શ્રોતા બની જાય, એવું ક્યારે બની શકે? એને દ્રષ્ટાનો વેશ પહેરો એ છોડી દીધો, અને શ્રોતાનો વેશ પહેરો એ છોડી દીધો, વક્તાનો વેશ પહેરો એ છોડી દીધો, મંતાનો વેશ પહેરો એ છોડી દીધો, જ્ઞાતાનો વેશ પહેરો. ટૂંકમાં આ બધા વેશ છે, એમાં એક પણ વેશ એને સ્પર્શતો નથી. જો સ્પર્શી ગયો હોત તો બીજો વેશ ન પડી શક્યો હોત. અર્થાત આ સ્ફટિક ખરેખર લાલ બની ગયો હોત તો પછી લીલો ના ભાસ શકે, પીળો ના દેખાઈ શકે. આ છે આ વસ્તુ પીળી દેખાય છે, ધારો કે ના દેખાય. એનો એક રંગ છે ને, સ્પર્શેલો છે. અંતેથી એ બીજો ના ભાજી શકે. જયારે આ વસ્તુ ગમે તે રંગ દેખાય, કારણ કે કોઈ રંગ એને સ્પર્શતો નથી.
પેલો ભિખારી પણ દેખાય, રાજા પણ દેખાય, પ્રધાન પણ દેખાય. કારણ કે ભિખારીપણું, રાજાપણું, પ્રધાનપણું સ્પર્શતો નથી. અંતરિત આત્મા ક્યારેક દ્રષ્ટા પણ છે, શ્રોતા પણ છે, વક્તા પણ છે, મનતા પણ છે. કારણ કે શ્રોતાપણું, વક્તાપણું, મનતાપણું સ્પર્શતું નથી. અર્થાત એ વધારે પર છે, અતીત છે. એ સર્વત્ર વ્યાપ્ત છે, સર્વદે અતીત છે. આત્મા એ તે ઉપાસિત. ઉપાસના શબ્દનો અર્થ સમજાવે છે. ઉપ અને આસન. ઉપ એટલે સમીપમાં બેસવું. કેટલી સમીપમાં બેસવું? પહેલે શું કહ્યું? ઉપ શબ્દ સામીપ્યનું સૂચન કરે છે. સમીપ એટલે કેટલું સમીપ? જે સમીપતામાં કોઈ પ્રકારનો સંકોચ ના હોય એ નિસંકોચ સામીપ્ય એટલે કોણ? આત્મા. આસનમ બેસવું. કેમ બેસવું? શાંતિથી બેસવું, નિષ્ઠાથી બેસવું, નિષ્ઠા પ્રાપ્ત કરવી. ટૂંકમાં આત્માના વાસ્તવિક સ્વરૂપ નિષ્ઠા પ્રાપ્ત, એનો ઉપાસના. આત્મા એ તે ઉપાસિત. હું આત્મા છું, સર્વત્ર વ્યાપ્ત છું, આ સર્વમાં રહેલો છું, નિર્વિશેષ છું. આ સ્ફટિકને શું કહે? નિર્વિશેષ, નિરંગ. અનેક રંગ ધારણ કરનાર સ્ફટિક સ્વયં કયો છે? નિરંગ. અંતર અનેક વિશેષતા ધારણ કરનાર આત્મા સ્વયં કયો છે? નિર્વિશેષ. અનેક બધા આકાર ધારણ કરનાર આત્મા સ્વયં કયો છે? નિરાકાર. અનેક બધા ગુણ ધારણ કરનાર આત્મા કયો છે? નિર્ગુણ. તો જ બધા ગુણ ધારણ કરી શકે ને. જેનો પોતાનો રંગ હોય બીજા રંગ ધારણ ન કરી શકે, જે નિરંગ છે જ બધા રંગ ધારણ કરી શકે, તેમ જે નિર્વિશેષ છે આત્મા આ બધી વિશેષતાઓ ધારણ કરી શકે. અંતેથી આત્મા એ તે ઉપાસિત. પોતાના વિશે કયા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે? કે અરે હું દ્રષ્ટા, શ્રોતા. દ્રષ્ટા તો મારો ધર્મ નથી. કોનો ધર્મ છે? કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. શ્રોતા મારો ધર્મ છે. કોનો ધર્મ છે? આ શ્રોત્રેન્દ્રનો ધર્મ છે. મનતા મારો ધર્મ નથી, મનનો ધર્મ છે. જ્ઞાતા મારો ધર્મ નથી, બુદ્ધિનો ધર્મ છે. કર્તા મારો ધર્મ નથી, બુદ્ધિનો ધર્મ છે. ભોગતા મારો ધર્મ નથી, મનનો ધર્મ છે. આમ જેના ધર્મ હોય એના ખાતામાં ખતવી દેવા. આપણા ખાતામાં શું કામ બધા લઈ આવવા? લોભને કારણે આ બધાને મારા ખાતામાં જમા કરે, પણ એ તો દેવું છે. આખી સંપત્તિ નથી. ટૂંકમાં જે બધા બીજાના ધર્મો છે, બધાનો ધર્મ મારા પર આરોપ કરીને અનેક રીતે મર્યાદિત બની ગયો છે. બની નથી ગયો, પણ મર્યાદિત માનું છું મારી જાતને. આત્મા અનાત્મ વિવેક કરવો, કે વેશ અને અભિનેતાનો વિવેક કરવો. વેશના ધર્મ વેશમાં રાખવા, અભિનેતા ધર્મ અભિનેતામાં રાખવા. આટલું જ કરવાનું છે. બસ આટલું જાહેર કરવાની આપણામાં હિંમત હોવી જોઈએ, બીજું કઈ નથી. વક્તૃત્વ મારામાં નથી, શ્રોતૃત્વ મારામાં નથી, દ્રષ્ટૃત્વ મારામાં નથી, કર્તૃત્વ મારામાં નથી, ભોક્તૃત્વ મારામાં નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બધું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દૌખ્યમ. આ કશું મારામાં નથી. પુણ્ય, પાપ, સુખ, દુઃખ, રાગ, દ્વેષ કઈ પણ મારામાં નથી. આ મનના ધર્મો છે બધા. હું કોણ છું? ઈશ્વરનો સાક્ષી પ્રકાશક. ચિન્માત્રોહમ તેભ્ય વિલક્ષણ સાક્ષી. ચિન્માત્રોહમ સદાશિવ. આ બધા વિલક્ષણ, બધાનો સાક્ષી. ચિન્માત્ર, ચિન્માત્ર એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ. સદાશિવ, એને સદાશિવ કહેવામાં આવે છે. સતત આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. આ બધા વિલક્ષણ, બધાનો સાક્ષી, બધાનો પ્રકાશક. સંસારના બધા ધર્મ સ્પૃષ્ટ. આત્મા એ તે ઉપાસિત. આ રીતે હું આત્મા છું એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારનો વિચાર કરવો જોઈએ, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. તો શું થાય? અત્ર હિ એતે સર્વે એકમ ભવંતી. કારણ કે આત્મામાં આ બધા એક બની જાય છે. પેલો ભિખારી કહો, રાજા કહો, આ બધા પેલા અભિનેતામાં એક થઈ જાય છે ને. અંતે રીતે આ દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા આ બધા જ અધૂરા છે ને. એક એક કેવો છે? આ કૃષ્ણો આ પ્રત્યય અધૂરો છે. આ બધા આત્મામાં એક બની જાય છે, અર્થાત બધામાં સમાઈ જાય છે. અભિનેતામાં પેલો ભિખારી, રાજા બધા જેમ સમાઈ ગયા તેવી રીતે આત્મામાં બધા સમાઈ જાય છે. કારણ કે આ બધાનો ઉપસંહાર થાય છે, આ બધા ધર્મોનો ઉપસંહાર થાય છે, અર્થાત બધા ધર્મોનો સમાવેશ થઈ જાય છે. અંતેથી તું આ એક, તું આવી રીતે અધૂરો નથી. તું માત્ર વક્તા શ્રોતા નથી, તો આ બધું જ છે.
અને બધું ક્યારે છે? એ બધાથી પર હોવાને કારણે એ બધું છે, તેથી આ બધાનો એમાં સમાવેશ થઈ જાય છે. તદેતત પદનિયમ અસ્ય સર્વસ્ય યદયમ આત્મા. આ જે આત્મા છે એ જ આ બધા જીવોનો પ્રાપ્તવ્ય છે. બધા જ એને પ્રાપ્ત કરવા માટે છે, અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપને બધા પ્રાપ્ત કરવા માટે છે. ખરું કે નહીં? જે કઈ પ્રવૃત્તિ જીવનમાં કરું છું શેને માટે છે? જે કાંઈ કરું છું શેને માટે છે? સુખ માટે, શાંતિ માટે. બસ એ સુખ કે શાંતિ પૂર્ણતા માટે. પૂર્ણતા, સુખ, શાંતિ એ વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. અંતેથી તદેતત પદનિયમ અસ્ય સર્વસ્ય. આ પ્રાણી માત્રનું આ એક જ ધ્યેય છે, એક જ ગંતવ્ય છે. બધા ત્યાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ખબર ન હોવાને કારણે 1000 જગ્યાએ જઈ રહ્યા છે. આ 10મો છોકરો કોને શોધી રહ્યો છે? 10માને શોધી રહ્યો છે. ક્યાં શોધી રહ્યો છે? ક્યારેક પાણીમાં ડૂબકા મારે છે ને ક્યારેક પેલા કિનારા પર જાય છે, ક્યારેક ઝાડ પર ચડે છે, ક્યારેક ટેકરીઓ પર ચડે. ક્યાં જાય છે તું? 10માને શોધવા માટે. તું 10મો છે એવી ઉપાસના કર. તમ 10મો છે, તું 10મો છે. જેને શોધે છે આ બધા કોને શોધે? બધા 10માને શોધે છે. 10 જણ કોને શોધે છે? 10માને શોધે છે. અત્ર હિ તે સર્વે એકમ ભવંતી. આ 10મા બધા લોકો એકી ભાવનો થઈ ગયા. અર્થાત પદનિયમ અસ્ય સર્વસ્ય. આ 10મો છોકરો એ બધા એને શોધી રહ્યા છે. તેવી રીતે આપણે કોને શોધી રહ્યા છે? આ જગત બધી પ્રવૃત્તિમાં હું ધન શોધતો હોઉં, સંપત્તિ શોધતો હોઉં, સત્તા, પ્રતિષ્ઠા, આ બધું જયારે હું પ્રાપ્ત કરવા પ્રયત્ન કોને શોધું છું? એક જ વસ્તુને, સુખને, શાંતિને, પૂર્ણતાને, સ્વતંત્રતાને. બસ સ્વતંત્રતા, પૂર્ણતા, શાંતિ, મુક્તિ વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. માટે પ્રત્યેક પ્રાણી જેને શોધી રહ્યો છે એ આત્મા જ છે, હું જ છું. અને નહીં એતત સર્વમ વેદ. આ આત્માને જાણ્યો એટલે બધાને જાણી લીધું. કર્તાને પણ જાણ્યો, ભોગતાને પણ. એક અભિનેતાને જાણ્યો, ભિખારી પણ જાણ્યો, રાજાને પણ જાણ્યો, પ્રધાનને પણ જાણ્યો. ખરું ને? એક સુવર્ણને જાણીએ, બંગડીને પણ જાણી લીધી, બુટ્ટીને પણ જાણી લીધી, બધાને જાણી લીધું. એક માટીને જાણ્યું, આ બધા પાત્રો જાણી લીધા. યથા એકેન મૃતપિંડેન સર્વમ મૃન્મયં જ્ઞાતુમ સ્યાત. એક જ માટીને જાણીએ એટલે માટીના બધા પાત્રો જાણી લીધા. કારણ કે માટી છે અન્ય કાંઈ જ નથી. ત્યાં ઉપનિષદ કહે છે એક આત્માને જાણવાથી આ બધું જાણી જાય. કારણ કે એક આત્મા જ આ બધું બની ગયો છે. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત તદ નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એક આત્મા જ હતો પ્રારંભમાં, એ જ નામ રૂપાત્મક જગત રૂપે વ્યાકૃત થયો છે, અભિવ્યક્ત થયો છે. માટે એક આત્માને ઉપાદાન કારણને જાણવાથી આ બધું જ જાણી જાય. તેથી જે મનુષ્યની ઝંખના કે મારે બધું જ જાણવું છે, સર્વજ્ઞ બનવું છે, એ ક્યારે પૂરી થાય? આત્માને, પોતાની જાતને વાસ્તવિક રૂપે જાણવાથી. યથા હવૈ પદેન અનુવિંદેત. જેવી રીતે કોઈ ખોવાયેલા પશુને પદચિહ્ન દ્વારા મેળવે છે, તેવી રીતે આ જ્ઞાન દ્વારા મનુષ્ય આત્માને જાણે છે. એવમ કીર્તિમ શ્લોકમ વિંદતે એવમ વેદ. આ પ્રકાર આત્માને, પોતાની જાતને જે વાસ્તવિક જાણે છે એને કીર્તિ અને શ્લોક પ્રાપ્ત થાય છે. શ્લોક એટલે ઇષ્ટજનોનો સમાગમ પ્રાપ્ત થાય છે. જો આત્માને કીર્તિ અને સમાગમ પ્રાપ્ત થયો, આત્માએ જયારે ઉપાધિમાં પ્રવેશ કર્યો ત્યારે આ બધાનો સમાગમ પ્રાપ્ત થયો અને ત્યારે જણાયો. નહીં તો એને કોઈ જાણતું નહોતું. એ અવ્યાકૃત હતો, કારણ અત્યારે કોઈને જાણતું નહોતું. એ જયારે કાર્ય અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે બધાને જાણતા થયા ને, એને કીર્તિ પ્રાપ્ત થઈ, એને સમાગમ પ્રાપ્ત થયો. અંતે રીતે જે આત્માને વાસ્તવિક રૂપે જાણે છે એને કીર્તિ પ્રાપ્ત થાય, ઇષ્ટજનનો સમાગમ પ્રાપ્ત થાય, અથવા તો કીર્તિ પ્રાપ્ત થાય, શ્લોક પ્રાપ્ત થાય. કીર્તિ એટલે ઐક્ય જ્ઞાન પ્રાપ્ત થાય, શ્લોક એટલે મુક્તિ પ્રાપ્ત થાય. આ રીતે આત્માના જ્ઞાનથી જીવનનું જે ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત થાય. આજે કહેવામાં આવ્યું એનો જ થોડો વિસ્તાર એની પછી કરવામાં આવે છે, જે આપણે ચોથો વિષય જે છે 12મા પાના પર, જીવ બ્રહ્મૈક્ય. ચાલો એ જે વાક્યો છે એનો આપણે પાઠ કરીએ. બ્રહ્મવા ઇદમગ્ર આસીદ
તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ અભવત. બ્રહ્મ વૈ ઇદમ અગ્રે આસીત. તદ આત્માનમેવ અવેદ અહમ બ્રહ્માસ્મીતિ. ઇદમ એટલે કે આ એ જ વસ્તુ આપણે ઉપનિષદ આગળ કહે છે. ઇદમ એટલે કે આનો અર્થ જગત કરીએ તો અથવા તો આ એટલે જીવાત્મા. અગ્રે એ જયારે પોતાને જાણતો નથી ત્યારે પણ બ્રહ્મ વૈ આસીત એ વાસ્તવમાં બ્રહ્મ જ હતો. આ જે પોતાને જીવાત્મા માને છે એ મનુષ્ય અગ્રે એટલે કે પહેલા અર્થાત પોતાને જાણતો નથી ત્યારે પણ બ્રહ્મ આસીત બ્રહ્મ જ છે. ઉપનિષદ કહે છે કે જે પોતાને જીવ માને છે વાસ્તવમાં બ્રહ્મ છે. જેમ કહ્યું ને આપણે કે 10મો છોકરો એમે જયારે ગણતરી કરી અને એમને 9 દિવસ ગણતરી થઈ તેથી બધાએ નક્કી કર્યું કે બધાના મનમાં આ પ્રકારનો ખ્યાલ દ્રઢ થઈ ગયો. 10મો ખોવાઈ ગયો અને 10માની જયારે શોધ કરી રહ્યા છે માને છે કે 10મો ખોવાઈ ગયો છે, હું 9મો છું. એ જયારે પોતાને 9મો માને છે ત્યારે પણ 10મો જ છે, ખરું કે નહીં? અને તે રીતે હું જયારે મારી જાતને જીવ માનું છું ત્યારે પણ હું કોણ છું? બ્રહ્મ છું. બ્રહ્મવા ઇદમ અગ્રાસીત. ઇદમ એટલે કે આ જીવ, બ્રહ્મ એટલે આગળ એનું વર્ણન કરવામાં આવ્યું શેષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. આગળ વર્ણન કરવામાં આવ્યું કે એ પરમાત્માએ જગતની રચના કરી, આ નામ રૂપની રચના કરીને એ નામ રૂપમાં નખથી શીખ પર્યંત પ્રવેશ કર્યો. અર્થાત આ ઉપાધિમાં નખથી શીખ પર્યંત પ્રવેશ કરનાર કોણ છે? પેલો પરમાત્મા. એને જે બ્રહ્મ કહેવામાં આવ્યું. આ બ્રહ્મ શબ્દનો અર્થ જ એવો થાય, બૃહત્વાદ બ્રહ્મ, બૃહી વૃદ્ધો. આ બૃહ ધાતુમાંથી બ્રહ્મ શબ્દ નિષ્પન્ન થયો. બૃહ નો અર્થ છે વૃદ્ધિ, એટલે વધવું, વિસ્તરવું. આમ બ્રહ્મ એટલે વધેલું છે, વિસ્તરેલું છે, વ્યાપેલું છે. બ્રહ્મ એટલે એ સર્વવ્યાપક છે, જેને વધવામાં, વિસ્તરવામાં, વ્યાપવામાં કોઈ પ્રકારની સંકોચ કે મર્યાદા ના હોય. બ્રહ્મ એટલે શું? જે વ્યાપક છે. દુઃખી થઈ રહ્યો છે ને, પાણીમાં ગુટકા મારતો, અહીં જોતો હોય, આમ ચડતો હોય છે ને, મારે 10મા છોકરામાં 10માને શોધવામાં. આ બધી શોધખોળનો પ્રારંભ કઈ થયો? માત્ર એ પ્રકારના ભ્રમથી. કયો ભ્રમ? 10મો ખોવાઈ ગયો. કેમ? હું 10મો નથી. એને જીવ કહેવાય. એ જયારે પોતે 10મો ખોવાઈ ગયો એમ માને છે, હું 10મો નથી એમ માને, ત્યારે પણ એ 10મો જ છે. તેવી જ રીતે બ્રહ્મ એટલે કે અનંત, બૃહત્વાદ બ્રહ્મ. બ્રહ્મ શબ્દનો અર્થ થયો જે સર્વવ્યાપક છે, સર્વથી મહાન છે, જે અનંત છે. આમ અનંત, અપરિચ્છિન્ન, જે દેશ કાળ કે વસ્તુ સર્વ મર્યાદાથી પર છે. આમ જગતનો દરેક પદાર્થ મર્યાદિત છે. દેશમાં એટલે એક સ્થળે રહેલો હોય, બીજા સ્થળે ન હોય. કાળમાં મર્યાદિત છે, અર્થાત અમુક સમય સુધી હોય, એની પહેલા ને પછી ન હોય. અને વળી પાછા એના ગુણમાં મર્યાદિત છે, અમુક ગુણ ધરાવતો હોય, બીજા ગુણ ન ધરાવતો. આમ જગતની દરેક વસ્તુ દેશમાં, કાળમાં, વિશેષતામાં મર્યાદિત છે. બ્રહ્મ એટલે જે આ બધી મર્યાદાથી પર છે, એ જ જેના માટે આગળ કહેવામાં આવ્યું શેષ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય તદ્ધિતરહમ તદ અવ્યાકૃત એતદ્ધિતરમ અવ્યાકૃતમાસીત. એ અવ્યાકૃત એટલે પરમાત્મા જેના દેહમાં પ્રવેશ કર્યો એને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પૂર્ણ, પરમાત્મા અનંત. એટલે જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. અજ્ઞાન અવસ્થામાં અગ્રે અર્થાત જયારે પોતાને જાણતો નથી, જયારે પોતાના વાસ્તવિક શબ્દ અજ્ઞાત છે, જયારે પોતાને જીવ માને છે, જયારે પોતાનું અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યો છે, જયારે પોતાને અસહાય અલ્પ માને છે, એને કારણે અનેક રીતે દુઃખી છે, એને કારણે દુઃખમાંથી છૂટવા વલખા મારી રહ્યો છે, એને કારણે અનેક પ્રકારના કર્મ કરે છે, આમ જન્મ મૃત્યુના ચક્રથી પસાર થઈ રહ્યો છે. આવું બધું થઈ રહ્યું છે ત્યારે પણ
બ્રહ્માસી, ત્યારે પણ એ બ્રહ્મ જ છે. બહુ મહત્વની વસ્તુ છે. કહેવાનો ભાવ એ છે કે આપણે બ્રહ્મ બનવાનું નથી, આપણે બ્રહ્મ છીએ એ જાણવાનું છે. જેમ 10મા છોકરાએ 10મો બનવાનો નથી, હું 10મો છું એ જાણવાનું છે. ન જાણે ત્યાં સુધી ક્યારે 10મા જડાય જ નહીં. આ 10મા છોકરાને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કર્મથી પ્રાપ્ત ન થાય. અપ્રાપ્ત વસ્તુ છે કર્મથી પ્રાપ્ત થાય, પછી પ્રાપ્ત વસ્તુ છે કર્મથી પ્રાપ્ત ન થાય. આ ગમે તેની શોધખોળ કરે તો પણ 10મો પ્રાપ્ત ન થાય, કારણ કે નિત્ય પ્રાપ્ત છે. 10મો કેવો છે? નિત્ય પ્રાપ્ત છે. અને માટે 10માને પ્રાપ્ત કરે શું? પ્રાપ્ત છે પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્યાં પ્રાપ્તની પ્રાપ્તિ હોય ત્યાં જ્ઞાન સાધન છે, અપ્રાપ્તની પ્રાપ્તિ હોય ત્યાં કર્મ સાધન છે. તો જીવનમાં ઘણી બધી વસ્તુ આપણે અપ્રાપ્ત છે અને એના માટે કર્મ સાધન છે. ભૂખ લાગી હોય ત્યારે ભોજન અપ્રાપ્ત છે અને પ્રાપ્ત કરવું પડે, કર્મ કરવું પડે. તરસ લાગી હોય પાણી મેળવવા કર્મ કરવું પડે. તાવ આવ્યો હોય સ્વસ્થ થવા માટે કર્મ કરવું પડે. મોટર ગાડી જોઈતી હોય પૈસા મેળવવા કર્મ કરવું પડે. ઘર બાંધવું હોય કર્મ કરવું પડે. ટૂંકમાં હજારો બધી અપ્રાપ્ત વસ્તુઓ છે. એક જ વસ્તુ પ્રાપ્ત છે, બાકી બધું અપ્રાપ્ત જ છે. એ બધી અપ્રાપ્તને મેળવવા માટે કર્મ કરવું પડે. તો પ્રાપ્તને મેળવવા માટે માત્ર જ્ઞાન. બ્રહ્મવા ઇદમગ્રાસીત. આ વાક્યથી જ કહી દીધું કે જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. અને બિચારો વલખા મારી રહ્યો, દુઃખી થઈ રહ્યો છે. ક્યારેક એના પૂર્વ પુણ્યનો ઉદય થવાને કારણે એને કોઈ કૃપાળુ આચાર્ય મળી ગયા. જેમ છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું કે બિચારો એક માણસ જે ગાંધાર દેશમાં રહેતો હતો, પેલા લૂંટારાઓને પકડી ગયા. પકડીને ક્યાં ને ક્યાં જંગલમાં એને પહેલા તો આંખે પાટા બાંધી દીધા, એના હાથ પાછળ બાંધી દીધા, હાથ એને પાછળ બાંધી દીધા અને આંખે પાટા બાંધી દીધા. એમ કહીને ક્યાં ને ક્યાં એને પેલા જંગલમાં લઈ ગયા અને છૂટો મૂકી દીધો. આ બિચારો પોતાના પાટા, એના હાથ બાંધેલા હોવાના કારણે પોતાના પાટો પણ ના છોડી શકે, એ જોઈ પણ ના શકે. બહુ આવું કરે, કોઈ મને મદદ કરો, કોઈ મને મદદ કરો, આમાંથી બહાર કાઢો. આ જંગલ પણ એટલું બધું ગહન હતું ને કે જ્યાં જ્યાં તો બિચારો અથડાયા કરે, કાંટા વાગે, કાંકરા વાગે, પડે, આખડે, આવું થયા જ કરે. આંધળો માણસ દેખાય તો શું કરે? હું આવું કરે, સાજીશ કરે, દુઃખથી પીડાય, મદદ માટે, સહાય માટે બિચારો બૂમો પાડે. અને ત્યારે કોઈ કૃપાળુ મનુષ્ય પસાર થતો હશે, બાકી તો કૃપાળુ ના હોય તો ચિંતા ના કરે, ભલે ને આપણે શું, ભલે ને બૂમો પાડવા દે. પણ નહીં, અને બૂમો પાડતો જોયો, એની પાસે આવ્યો અને એના બંધન છૂટા કર્યા, એના હાથ છૂટા કર્યા, એની આંખો પરથી એને પેલા તો એ પણ પડળ હતો એ પણ લઈ લીધું, છેવટે દેખતો થયો અને પછી એને બતાવ્યું કે કયા માર્ગે જવું, ગાંધાર દેશમાં જવાનો કયો માર્ગ છે એ પણ બતાવ્યો. આ પ્રકારે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યો. તેવી રીતે આપણા જીવનની અંદર કોઈ કૃપાળુ આચાર્ય પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થવા માટે પણ જો કે આપણું પણ કંઈક અંદર નસીબ હોવું જોઈએ, આપણે કંઈક કર્મ કંઈક કર્યું હોવું જોઈએ ભૂતકાળની અંદર. અર્થાત આપણે કરેલા અનેક જન્મમાં કરેલા અનેક બધા પુણ્ય કર્મ ઉદય જયારે થાય, શતજન્મ કોટી સુકૃત પુણ્ય વિના ન લભ્યતે. શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે કે સેંકડો કરોડ જન્મમાં બધા પુણ્ય કર્મ કર્યા હોય એના પરિપાક રૂપે આપણને આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય કે આપણે આચાર્ય પ્રાપ્ત થાય. શ્રવણાયાપી બહુવીર્યો ન લભ્ય. કઠોપનિષદ કહે છે કે આ આત્મા તો મોટા ભાગના લોકોને શ્રવણ કરવામાં પ્રાપ્ત થતો નથી. મોટા ભાગના લોકોને આ આત્માનું શ્રવણ કરવાની તક જ મળતી નથી, કારણ કે એમનું મન જ તૈયાર નથી ને. ભલે તો ગમે તેવા લાઉડ સ્પીકર વગાડો ને ગમે એટલી જાહેરાતો કરો, પણ જે આવશે જ આવશે. કારણ કે જેનામાં એ પ્રકારના સંસ્કાર છે, જેના પુણ્યનો ઉદય થયો હોય, જેનામાં આ પ્રકારની જિજ્ઞાસા જાગૃત થઈ હોય, જેના આ પ્રકારના જ્ઞાનનો આનંદ આવતો તો કોણ આવે? આવી ગરમીમાં બેસે કોણ અહીંયા આગળ? તો બિચારો પંખો નાક નાક કરે છે ને આમ કર જોઈએ અસ્વસ્થતા. શું કરીએ? હોલ બાંધવાની જે રીત હોય ત્યારે હિન્દુસ્તાનમાં કોઈ કોને પૂછનારું છે નહીં, જેને જે કરવું એ કરે. એટલા માટે આવું છે, છતાં પણ લોકો આવે અને આવી અસ્વસ્થ આવું હોય તો પણ બેસે. આવું ક્યારે થઈ શકે? કઈ કાના માટે કિંમત હોય ત્યારે જ ને, કઈ કામથી પ્રાપ્ત થતું હોય ત્યારે જ.
કઈક આનંદ હોય ત્યારે. તો આપણને આવા ઉપનિષદના શ્રવણનો આનંદ આવવો એ બહુ દુર્લભ વસ્તુ છે. સમજાયું છે, બીજી બધી પ્રવૃત્તિનો આનંદ આવે સમજાયું છે, પણ આ શાસ્ત્રના શ્રવણનો આનંદ, એમાં કદાચ ભાગવતની કથા કે રામાયણની હોય ને બધી જ્યાં જતના બધા ટૂચકાઓ છૂટકાઓ કહેવાતા આનંદ આવે, જુદી વાત. એવું કશું ના થતું હોય તો આપણને ગમતું હોય તો એ બતાવે છે કે કઈ પૂર્વ પુણ્યનો, અનેક બધા પૂર્વ પુણ્ય ઉદય થયો હોય ત્યારે જ આપણને આ શ્રવણમાં રસ પણ જાગે, તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય. આ વિવેક જન્મે, આપણો વૈરાગ્ય જન્મે, આ પ્રકારની સાધન સંપત્તિ હોય તો જ આપણને, ધારો કે આપણને કોઈ ઉપદેશ કરે તોય પણ એ અસર ક્યારે કરે? આપણામાં એ પ્રકારની તૈયારી હોય ત્યારે જ ને. પેલા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન બધું સારામાં સારું સંગીત બધું પ્રસારિત થતું હોય, પરંતુ આપણો પેલો ટ્રાન્ઝિસ્ટર આપણે ટ્યુન અપ કર્યો તોય આપણે સંગીત પ્રાપ્ત કરી ઝીલી શકીએ ને. ઝીલાય કેવી રીતે? અંતે ગમે તેટલું બ્રોડકાસ્ટ થયા જ કરે, ઉપનિષદો બધું બ્રોડકાસ્ટ થયા કરે, ઝીલીએ ક્યારે? આપણા વિવેકની પૂર્વ તૈયારી હોય ત્યારે. અંતેથી જરૂર ખૂબ બધા પૂર્વ પુણ્યનો ઉદય થયો હોય, કંઈક ધર્મનું જીવન જીવા હોઈએ, કંઈક પ્રામાણિકતાથી જીવા હોઈએ, એમ કંઈક સત્કર્મ કર્યા હોય, કંઈક આપણે પરોપકાર જીવનમાં કર્યો હોય. સ્વામી મેં તો કશું કર્યું નથી, તો કંઈક પૂર્વજન્મમાં કર્યું હશે માની લઈએ, પણ એવું એને કારણે પૂર્વ પુણ્યનો ઉદય થયો હોય અને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પ્રાપ્ત થાય જ્યારે આપણે ઉપદેશ કરનાર હોય. 10મા છોકરાને પણ પૂર્વ પુણ્યને કારણે કોઈ મળી ગયું અને ઉપદેશ પ્રાપ્ત થયો, તો તું 10મો છે. અંતે રીતે આપણને પણ કોઈ ઉપદેશ દેનારા, ઉપદેશ કરનાર મળે. શું ઉપદેશ કરે? નાસિત્વમ સંસારી, તું સંસારી નથી. તું કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. એ અશનાયા પીપાસા શોકમ, અશનાયા પીપાસા શોકમ મોહમ જરા મૃત્યુ મત્યેદી. ભૂખ અને તરસ, શોક અને મોહ, જરા અને મૃત્યુ, આ બધાથી તું પર છે. આ સંસારના ધર્મની પર છે. શોક અને મોહ તારામાં નથી, ભૂખ અને તરસ તારામાં, એ તો પ્રાણના ધર્મ છે. આ વૃદ્ધાવસ્થા મૃત્યુ તારા ધર્મ નથી, એ તો દેહના ધર્મ છે. આ શોક અને મોહ તારા ધર્મ નથી, એ તો મનના ધર્મ છે. નમે દ્વેષ રાગો, નમે દ્વેષ રાગ લોભ મોહ મદ આશ્ચર્ય તારા ધર્મ નથી. આ તો બધા મનના ધર્મ છે. નાયમ હંતિ હન્યતે, વાસ્તવમાં આત્મા હણતો પણ નથી, હણાવતો પણ નથી. ના હન્યતે હન્યમાને શરીરે, તું એમ ના માનીશ કે આ શરીરના મૃત્યુ તારું મૃત્યુ જેવું નથી. આ શરીરના જન્મે તારો જન્મ હોય, શરીરના મૃત્યુ તારું મૃત્યુ હોય, શરીરની વૃદ્ધાવર તારી વૃદ્ધાવર એવું નથી. તું દેહ નથી, તું પ્રાણ નથી, તું અન્નમય નથી, પ્રાણમય નથી, મનોમય નથી, વિજ્ઞાનમય નથી, આનંદમય નથી. આમ કરીને આત્મા અનાત્મ વિવેક દ્વારા આપણને આપણા વાસ્તવિક સ્વરૂપ દર્શન કરાવે. તે વિલક્ષણ આગળ કહ્યું તે પ્રમાણે તું હવે વિલક્ષણ છે, સાક્ષી છે, વાસ્તવમાં તું બ્રહ્મ છે, અસંસારી છે, બ્રહ્મ છે. તત આત્માનમેવ વેદ. આ પ્રકારે કોઈ કૃપાળુ આચાર્યના અનુગ્રહને કારણે એને જયારે એના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ કરવામાં આવ્યો અને ત્યારે એને પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું. આત્માનમ એવ વેદ. એને પોતાના આત્માને જાણ્યો, પોતાની જાતને જાણી. કઈ જાણી? અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્ય છે. હું બ્રહ્મ છું. એનો ઉપદેશ કરવામાં તત્વમસી, તે તું છે. આચાર્ય આપણે શું કહે? તત્વમસી, તે તું, તે બ્રહ્મ તું છે. અરે હું તો હોતો હોઈશ કોઈ દિવસ, હું બ્રહ્મ હોતો હોઈશ. હું ને બ્રહ્મ, હું ને પરમાત્મા. ક્યાં પરમાત્મા? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, સર્વજ્ઞ સર્વશક્તિમાન. અને ક્યાં હું? બધી રીતે અલ્પ. ઈશ્વર એટલે કોણ? સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી. હું કોણ? અલ્પજ્ઞ અલ્પશક્તિમાન અલ્પવ્યાપી. કેમ હોઈ શકું? ત્યારે આચાર્ય આપણને કહે કે નહીં, તું અલ્પજ્ઞ ખરો, અલ્પશક્તિમાન ખરો, અલ્પવ્યાપી ખરો, પણ એની મર્યાદાઓ, જ્ઞાનની મર્યાદા, શક્તિની મર્યાદા, વ્યાપકતાની મર્યાદા બધી છે. પણ ક્યાં છે બધી મર્યાદા? અત્યારે શરીરમાં મર્યાદા છે, મનમાં ઉપાધિની મર્યાદાઓ છે. જે અલ્પતા છે, અલ્પતા ક્યાં છે? ઉપાધિમાં છે, વેશમાં છે.
એવી કલ્પના કરો કે બોલો અભિનેતા ભિખારીનો વેશ ભજવતો હોય અને એકદમ માની લે કે હું ભિખારી છું અને આપણે ઉપદેશ કરીએ ભાઈ તું ભિખારી નથી તો આ ભિખારી દેખાવ તો શું? તો કે નહીં, એ ભિખારી તો વેશનો ધર્મ છે, તારો ધર્મ નથી. અંતે રીતે આ બધી અલ્પતા કોનો ધર્મ છે? શરીરનો ધર્મ છે, પ્રાણનો ધર્મ છે, મનનો ધર્મ છે, બુદ્ધિનો ધર્મ છે, ઇન્દ્રિયોનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે. અલ્પતા છે કરી પણ તું માને છે ત્યાં નથી. એ ક્યાં છે? તું માને છે ત્યાં, એ તો ઉપાધિમાં છે, તારામાં નથી. તો ઈશ્વર પણ કોણ છે? ઈશ્વર પણ આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, આ બધા પણ ઈશ્વરનો વેશ છે, એના વેશના ધર્મ છે. હું એક વ્યક્તિ છું અને મારું એક વ્યક્તિત્વ છે, હું પુરુષ છું અને આ પ્રકૃતિ મારું વ્યક્તિત્વ છે, તો ઈશ્વર પણ એક પુરુષ છે, એનું પણ એક વ્યક્તિત્વ છે. તો મારું વ્યક્તિત્વ કેવું છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. આ ઈશ્વર જે છે એનું વ્યક્તિત્વ કેવું? માયા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. પણ આપણે કહેવામાં આવે સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સ એક હૈ. આ પુરુષમાં, વ્યક્તિમાં જે ચેતન રહેલું છે એ જ આ સમષ્ટિમાં રહેલું ચેતન છે. આ ચેતનનો કોઈ આકાર નથી, એનું કોઈ માપ નથી, એની કોઈ વિશેષતા નથી. એ ચેતન જયારે આ નાનકડા વ્યક્તિત્વનો વેશ પહેરે ત્યારે એને જીવ કહેવામાં આવે. એનું જીવપણું, અલ્પપણું તો વેશમાં છે. એ ચેતન જયારે સમષ્ટિનો વેશ પહેરે, માયાનો વેશ પહેરે, ત્યારે ઈશ્વર કહેવામાં આવે અને ત્યારે સર્વજ્ઞ, સર્વશક્તિમાન કહેવાય. પણ એ બધું પણ એના ઉપાધિના ધર્મ છે. તો ભેદભાવ ક્યાં છે? ઉપાધિમાં ભેદભાવ છે. ઈશ જીવયો વેશધિભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. રમણ મહર્ષિ કહે છે આ ઈશ્વર ને જીવ આ બે વચ્ચેનો ભેદ છે ક્યાં છે? વેશધિભિદા, એના વેશમાં ભેદ છે. એક બ્રહ્મ, એક પરમાત્માએ આ એક વેશ પહેર્યો, વ્યક્તિગત ઉપાધિનો વેશ પહેર્યો અને માટે જીવ કહેવાય છે. એ જ પરમાત્મા જ્ઞાનનો વેશ પહેર્યો જીવ કહેવાય. એ જ પરમાત્મા આ માયાનો વેશ પહેર્યો ઈશ્વર કહેવાય છે. સત સ્વભાવ તો વસ્તુ કેવલમ. પણ જયારે વેશ અધિભિદા, આ વેશનો ત્યાગ કરવામાં આવે તો સ્વામી વેશનો ત્યાગ કરવો એટલે શું? આ શરીરને છોડી દેવાનો? આ શરીરનો એમ ત્યાગ કરવો એટલે એના અહમભાવનો ત્યાગ કરવો. બાકી કઈ છોડવાનું શું? આપણું છે શું છોડીએ? એક જ વસ્તુ આપણી છે, આ અહમભાવ આપણો છે. આ વેશમાં જે અહમભાવ છે એનો ત્યાગ એટલે વેશનો ત્યાગ. તો ટૂંકમાં ઈશ્વરમાં અને આ જીવમાં જે આ વિરુદ્ધાંશ છે. ઈશ્વર ને મારી વચ્ચે બહુ વિરોધાભાસ છે. હું બધી જ રીતે અલ્પ, એ બધી જ રીતે મહાન. ક્યાંય કણું ને ક્યાં મેરું, ક્યાં ખાબોચ્યું ને ક્યાં સમુદ્ર, ક્યાં તો બરોબર છે, બધો વિરોધાભાસ છે. અને છતાં પણ ચૈતન્ય દ્રષ્ટિએ જે હું છું તે જ ઈશ્વર છે. અર્થાત મારી દ્રષ્ટિ આગળ કહ્યું ને જેવી રીતે કે આ ઘડાની દિવાલ છે એમાં જ દ્રષ્ટિ હટાવીને આપણે આકાશમાં દ્રષ્ટિ લઈએ, તેવી રીતે આ ઉપાધિમાં દ્રષ્ટિ હટાવીને ઉપાધિમાં જે રહેનાર ચૈતન્ય છે એના પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે હું કોણ છું? ચૈતન્ય, સીધો ને સાદો ચૈતન્ય છું. ચિન્માત્રોહમ સદાશિવ, ચિત્ત સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, જેમાં કોઈ વિશેષતા નથી, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ વિકાર નથી, એમાં કોઈ કદ નથી, જેમાં કઈ કોઈ પ્રકારની વિશેષતા નથી. નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય હું છું. ઈશ્વર પણ નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય છે. અંદરથી હું બ્રહ્મ છું. બ્રહ્મ અર્થાત નિર્વિશેષ, નિર્ધર્મક, નિરુપાધિક ચૈતન્ય. અહમ બ્રહ્માસ્મિ તદ આત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિ. આ પ્રકારે જયારે ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, હું જીવ નથી, હું શિવ છું. ચિદાનંદ રૂપ શિવો, હું જીવ નથી. તસ્માત તત્સર્વમ અભવત. તસ્માત એ જ્ઞાનને કારણે એ બધું જ બની ગયો, એ સર્વ બની ગયો. જે પોતાને અલ્પ માનતો હતો એ સર્વ બની ગયો. સર્વ અભવત અર્થાત પોતાના પર જે પ્રકાર અધ્યારોપ હતો, અધ્યારોપ દૂર થવાને કારણે એને સર્વનો આત્મા, હું એક ઉપાધિનો આત્મા સર્વનો આત્મા છું, આ પ્રકારનું જ્ઞાન એને પ્રાપ્ત થયું. આ રીતે આ બ્રહ્મકંડિકા જે છે એનો પ્રારંભ થાય છે અહમ બ્રહ્માસ્મિ વાક્યથી. આગળ આપણે એની ચર્ચા કાલે ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।